તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સપ્ટેમ્બર મહિનાના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ જોવાના છે. જે વિદ્યાર્થી મિત્રો મારા ઓફલાઈન લેક્ચર ભરે છે એમને આમ જોવા જાઓ તો છેલ્લા 2 કે 3 મહિનાના મેં આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ નથી ભણાવેલા. એટલા માટે મેં જે ઓફલાઈન ક્લાસની અંદર જે ટોપિકનું સ્કીપ કરેલા છે તો મેં નથી ભણાવેલા, એને હું પ્રાયોરિટીમાં રાખવાનો પ્રયત્ન કરીશ. તો અહીંયા સૌથી પહેલાં આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની અંદર જોઈ લઈએ. તો આંતરરાષ્ટ્રીયની અંદર સૌથી પહેલાં અહીંયા એક વન લાઇનર ક્વેશ્ચન તમારા માટે તૈયાર થઈને આવે છે કે વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમમાં જોડાનાર પ્રથમ ભારતીય શહેર કયું બન્યું છે? તો એ બન્યું છે વિદ્યાર્થી મિત્રો બેંગલુરુ. બેંગલુરુ છે એ વર્લ્ડ સિટીઝ ફોર કલ્ચર ફોરમમાં જોડાનાર પ્રથમ ભારતીય શહેર બન્યું છે. અને આની પહેલાં તમે જોયું હશે કે આપણા દેશની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સૌથી સારું શહેર પણ બેંગલુરુ જ હતું. ઓકે, એ પણ તમને ખબર હશે. આની પહેલાંના પણ એ વન લાઇનર પ્રશ્નની અંદર એ ટોપિક આવી ગયો છે. હવે જો અહીંયા કે વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમમાં જોડાનાર પ્રથમ ભારતીય શહેર બન્યું છે બેંગલુરુ. અને આનાથી ફાયદો શું થશે અને શા માટે જોડવામાં આવે છે? તો સામાન્ય રીતે બ્રિટનના મેયર દ્વારા, બ્રિટનના એક શહેરના મેયર દ્વારા આ પહેલ શરૂ થઈ હતી, જેના અંતર્ગત જે પણ શહેરો બહુ જૂનું અથવા તો વારસાગત મહત્વ ધરાવે છે એવા શહેરોને એક રીતે આ વર્લ્ડ કલ્ચર સિટીઝ કલ્ચર હેરિટેજમાં જોડવામાં આવે છે. અને આના અંતર્ગત અત્યાર સુધી ભારતનું કોઈ શહેર નહોતું, તો અત્યારે વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમમાં જોડાનાર ભારતનું પ્રથમ શહેર બની ગયું છે બેંગલુરુ. હવે જો વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમમાં જોડાનાર બેંગલુરુ શહેર એક રીતે આખી દુનિયાનું 41મું શહેર છે. આની પહેલા આ નેટવર્કમાં હાલના 6 ખંડોના, એટલે કે આપણા દુનિયાના 6 ખંડોના 40 જેટલા શહેરો તો હતા જ, અને 41મું શહેર હવે કયું બન્યું? બેંગલુરુ. અને આ 40 શહેરોની અંદર લંડન, ન્યુયોર્ક, પેરિસ, ટોક્યો, દુબઈ આવા ઘણા બધા શહેરોનો સમાવેશ થાય છે. હવે જો વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમ માટે બેંગલુરુ પસંદ થવાનું કારણ ત્યાંની સંસ્કૃતિ છે. જેમ કે આપણે ભારતનું અત્યારે એક રીતે કહીએ તો એ સિલિકોન સિટી તરીકે પણ ઓળખાય છે. 30થી વધુ સરકારી અને ખાનગી સંગ્રહાલયો બેંગલુરુ ખાતે આવેલા છે. આ સિવાય ભારતના ગાર્ડન રીચ સિટી તરીકે પણ બેંગલુરુને ઓળખાય છે. અને ત્યાં લાલબાગ અને ક્યુબન પાર્ક જેવા રાષ્ટ્રીય રીતે એક રીતે વનસ્પતિ ઉદ્યાન પણ આવેલા છે, જે રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત છે. તો આવી ઘણી બધી અગત્યની કલ્ચરલ વસ્તુ બેંગલુરુમાં છે. એને ધ્યાનમાં રાખીને બેંગલુરુને આપણે આ ફોરમની અંદર પસંદ કરેલું છે. હવે જો વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમની વાત કરીએ તો વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમની સ્થાપના વર્ષ 2012માં લંડનના ડેપ્યુટી મેયર ફોર કલ્ચર એન્ડ ધ ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝ જસ્ટિન સિમોન્સ દ્વારા શરૂ કરવામાં આવેલી હતી. અને આ સિટીઝ છે વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમમાં સભ્ય શહેરોની માન્યતા મુજબ કોઈ પણ શહેરની સંસ્કૃતિને તેને ટકાઉ શહેરી કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ઠીક છે ભાઈ, આપણા માટે તો અહીંયા પ્રશ્ન ઇનફ થઈ ગયો, બરોબર, કે બેંગલુરુ છે એ ભારતનું પ્રથમ શહેર બન્યું છે અને એક રીતે દુનિયાનું 41મું શહેર બનેલું છે. અને બ્રિટનના મીન્સ કે અહીંયા તમને આપી દીધું એ પ્રમાણે, બરોબર, કે બ્રિટનના લંડનના ડેપ્યુટી મેયર ફોર કલ્ચરલ એન્ડ ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝ જસ્ટિન સિમોન્સ દ્વારા આ વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમની શરૂઆત કરવામાં આવેલી હતી ભાઈ. એની પછી યુનેસ્કોએ ઇટાલિયન શહેર વેનિસને વર્લ્ડ હેરિટેજ ડેન્જરની સૂચિમાં ઉમેરવાની દરખાસ્ત કરી છે. હવે આ વર્લ્ડ હેરિટેજ ડેન્જરની સૂચિ હોય છે, તો જે પણ યુનેસ્કોના હેરિટેજ અગત્યના શહેરો અથવા તો સ્થાન છે એના ઉપર જ્યારે કોઈ સંકટ આવવાની સમસ્યા હોય ત્યારે એને આ વર્લ્ડ હેરિટેજ ડેન્જરની સૂચિમાં મૂકવામાં આવતું હોય છે. અત્યારે વેનિસ શહેર છે એ એક રીતે નદીઓનું શહેર કહેવાતું હતું. એ જળવાયુ પરિવર્તનના પરિણામે ઘણી બધી વખત ત્યાં ઋતુમાં બદલાવના પરિણામે વધારે પડતું પાણી ભરાઈ જાય છે અને ઘણી બધી વખત વેનિસ શહેરની નદીઓ સુકાઈ જાય છે. આવી જળવાયુ પરિવર્તનની અસર આની અગાઉ બહુ ઓછી જોવા મળેલી હતી. તો અત્યારે એટલા માટે વેનિસ શહેર છે, બરોબર, જે ઇટાલીનું શહેર છે, તો એને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ ડેન્જરની સૂચિમાં મૂકવા માટેનું નક્કી કરવામાં આવેલું છે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો યુક્રેનનું કીવ કે જ્યાં યુદ્ધની પરિસ્થિતિ છે એ પણ સંકટમાં છે. આ સિવાય માલીનું ટિમ્બકટુ એ શહેર પણ અત્યારે જળવાયુ પરિવર્તનના પરિણામે મીન્સ કે ખરાબ પરિસ્થિતિમાં છે. તો યુક્રેનનું કીવ અને માલીનું ટિમ્બકટુ સિટી છે એને પણ વર્લ્ડ હેરિટેજ ડેન્જરની સૂચિમાં મૂકવાનું નક્કી કરવામાં આવેલું છે ભાઈ. મૂકવાનો એમાં પ્રસ્તાવ મૂકવામાં આવેલો છે, જે આપણે ધ્યાનમાં રાખવાનો છે. અને 1972 હેઠળ વર્લ્ડ હેરિટેજ કન્વેન્શન વર્લ્ડ હેરિટેજ પ્રોપર્ટીને વર્લ્ડ હેરિટેજ ડેન્જર સૂચિમાં સમાવિષ્ટ શહેરોને ચોક્કસ અને નિકટના સમયમાં ભય અથવા તો ધમકીઓનો સામનો, ધમકીઓ એટલે બીજું કંઈ નહીં,
કોઈ પણ પ્રકારનો હુમલો, આક્રમણ અથવા તો કોઈ પણ પ્રકારનું સમસ્યા. ઓકે, તો એનો સામનો કરવા માટે ગણવામાં આવે છે, જેમાં તેમની જન્મજાત લાક્ષણિકતાઓ પર નુકસાન, એટલે કે વર્ષોથી જે શહેરો બન્યા છે, બરોબર, એના ઉપર કોઈ નુકસાન થવાની ભીતિ હોય તો એને એક રીતે વર્લ્ડ હેરિટેજ ડેન્જરની સૂચિમાં મૂકવામાં આવે છે. હવે એની પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક આવે છે કે ઇન્ટરપોલ ગ્લોબલ એકેડમીના 10મા સભ્ય તરીકે ભારતની CBI એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એકેડમીનું જોડાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઓકે, યાદ રાખજો, ઇન્ટરપોલ ગ્લોબલ એકેડમીના 10મા સભ્ય તરીકે CBI એકેડમીનું જોડાણ કરવામાં આવેલું છે, જે આપણે ધ્યાનમાં રાખવાનું છે. બરોબર, કેટલામાં સભ્ય તરીકે? 10મા સભ્ય તરીકે CBI એકેડમી છે એનું જોઈન કરવામાં આવેલું છે. ભાઈ જો આ એક રીતે તાલીમ માટેની સંસ્થાઓ હોય છે જે અલગ અલગ જગ્યાએ એક રીતે આ એક પ્રકારની એવી સંસ્થાઓ હોય છે કે જે હકીકતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર ઘણા બધા પ્રકારની મીન્સ કે શોધ, સંશોધન અને સાથોસાથ તાલીમ આપવાનું કાર્ય અને આ સિવાય તપાસનું કાર્ય પણ કરતી હોય છે. તો આવી એકેડમીઓમાં તાલીમ આપવા માટે આવી એકેડમીઓ પસંદ થાય છે. ઇન્ટરપોલ જેવી મીન્સ કે સંસ્થાઓ છે, બરોબર, એને તાલીમ આપવા મીન્સ કે એ ઇન્ટરપોલ જેવી સંસ્થાઓની અંદર જોડાવા માટે, બરોબર, જે તાલીમની જરૂરિયાત હોય છે, તાલીમ માટે આ અગત્યનું કાર્ય કરશે. તો CBI છે એને ઇન્ટરપોલ ગ્લોબલ એકેડમીની અંદર CBI એકેડમીને ઇન્ટરપોલ ગ્લોબલ એકેડમીમાં જોડવાનું નક્કી કરવામાં આવેલું છે. અને સાથે આ CBI એકેડમી ક્યાં આવેલી છે, એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એકેડમી ક્યાં આવેલી છે? તો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલી છે. ક્યાં આવેલી છે? ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતે આવેલી છે. અને તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇન્ટરપોલ ગ્લોબલ એકેડમી નેટવર્કમાં 10મા સભ્ય તરીકે જોડાઈ છે. બરોબર, આ બાબત યાદ રાખવાની છે. હવે એની પછી વિદ્યાર્થી મિત્રો ઇન્ટરપોલ ગ્લોબલ એકેડમી નેટવર્કની વાત કરીએ તો 2019માં સ્થપાયેલ ઇન્ટરપોલ ગ્લોબલ એકેડમી નેટવર્ક એ ઇન્ટરપોલની કેપેસિટી ડેવલપમેન્ટ, તાલીમ માટેની નિયામક હેઠળ નેતૃત્વ કરતી એક અગત્યની સંસ્થા છે, જે અલગ અલગ દેશની અંદર પોતાના સેન્ટર, બરોબર, તાલીમ માટે મીન્સ કે નિમણૂક કરતી હોય છે. ને એમાં અત્યારે આપણે CBI એકેડમી પસંદ કરેલી છે. હવે જો આ નેટવર્ક તમામ દેશોના સભ્યો ધરાવે છે અને સમગ્ર વિશ્વમાં કાયદા અમલીકરણ તાલીમ સંસ્થાઓ વચ્ચે શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. અને ઇન્ટરપોલ ગ્લોબલ એકેડમીના વર્તમાનમાં 10 સભ્યોની વાત કરીએ તો એમાં અબુધાબી, આર્જેન્ટિના, ઓસ્ટ્રિયા, બોત્સવાના, કોલંબિયા, ભારત, કોરિયા, રવાન્ડા, સાઉદી અરેબિયા અને સ્પેનનો સમાવેશ થાય છે. જો કે નહીં યાદ રાખો ચાલશે, અત્યારે યાદ રાખો 10મું સદસ્ય તરીકે CBI એકેડમી જોડાયેલી છે. ભાઈ હવે એની પછી આપણે આગળ વધીએ તો CBI છે એના વિશે આપણને પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાનું છે કે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946 હેઠળ અનુચ્છેદ નંબર 2 મીન્સ કે એની કલમ નંબર 2 અંતર્ગત જે CBI છે એ CBI ને કેન્દ્ર શાસિત પ્રદેશોની તપાસ કરવા માટેની સત્તા આપવામાં આવેલી છે. અને રાજ્યની અંદર તપાસ કરવા માટે CBI ને હકીકતમાં રાજ્યની પરવાનગી અગાઉથી લેવી પડે છે. તો યાદ રાખવાનું છે કે CBI ને સત્તાઓ ક્યાંથી મળેલી છે? તો CBI ને સત્તા મળેલી છે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946. અને CBI પોતે એક બિનવૈધાનિક સંસ્થા છે. હવે ઘણા લોકો અહીંયા એવું સમજે કે સાહેબ અહીંયા કાયદો છે તો આ વૈધાનિક આવશે. ના, CBI પોતે ભલે સત્તા દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાંથી મેળવે છે, તેમ છતાં પણ એ બિનવૈધાનિક સંસ્થા છે. અને એ ભારત સરકારના કયા મંત્રાલય નીચે કામ કરે છે? તો ભારત સરકારના એ મિનિસ્ટ્રી ઓફ પર્સોનેલ, પબ્લિક ગ્રીવેન્સીસ એન્ડ પેન્શન મંત્રાલય નીચે કામ કરે છે. યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ પર્સોનેલ, પબ્લિક ગ્રીવેન્સીસ અને પેન્શન મંત્રાલય નીચે કામ કરે છે. અને ડિપાર્ટમેન્ટ પૂછે તો પણ એ જ નામ છે, ડિપાર્ટમેન્ટ ઓફ, બરોબર, પર્સોનેલ, પબ્લિક ગ્રીવેન્સીસ એન્ડ પેન્શન મંત્રાલય એ જ આવે છે. ઓકે, તો એના નીચે ભૂલે ચૂકે ગૃહ મંત્રાલય ન કરતા, ફરીથી કહું છું. અને CBI નું વડું મથક દિલ્હીમાં આવેલું છે. બરોબર, તો અહીંયા CBI ની અંદર એ વસ્તુ ધ્યાનમાં રાખવાની બાબત છે ભાઈ. બરોબર, અને અત્યારે CBI ના ડાયરેક્ટર તરીકે કોણ છે? તો અત્યારે છે પ્રવીણ સૂદ. એ અત્યારે હકીકતમાં CBI ના ડાયરેક્ટર તરીકે કામ કરી રહી છે. અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની સ્થાપના 1983માં થઈ હતી અને તેનું મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે ભાઈ. પણ એને સત્તાઓ ક્યાંથી મળે છે? તો દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946માંથી એને સત્તાઓ મળે છે ભાઈ. પછી ભારત અને શ્રીલંકા વચ્ચે આર્થિક ભાગીદારી વિઝન માટે 5 સ્તંભો નિર્ધારિત કરવામાં આવેલા છે. બરોબર, ભારત અને શ્રીલંકા વચ્ચે આર્થિક ભાગીદારી વિઝનના 5 સ્તંભો નક્કી થયેલા છે. જો કે આ 5 સ્તંભોની અંદર ખાલી નામ યાદ રાખવાના છે. પહેલું છે દરિયાઈ જોડાણ,
હવે એના અંતર્ગત આપણે પ્રાદેશિક લોજિસ્ટિક અને શિપિંગને એકીકૃત કરવાના ઉદ્દેશ સાથે શ્રીલંકાનું કોલંબો, ત્રિંકોમાલી અને કેન્કુસરાય બરોબર ખાતે બંદરો અને લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં આપણે મદદ કરશું. સાથોસાથ ભારતનું નાગાપટ્ટિનમ અને શ્રીલંકાનું કેન્કેસેન્થુરાય વચ્ચે રામેશ્વરમ અને તલ્લામલાઈ અને પરસ્પર સંમત સ્થળો વચ્ચે પેસેન્જર ફેરી સેવાઓ પણ શરૂ કરવામાં આવશે ભાઈ. આ યાદ રાખજો, ભારતના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કેન્કેસેન્થુરાય વચ્ચે બરોબર, કેન્કેસેન્થુરાય વચ્ચે અને સાથે રામેશ્વરમ અને તલાઈ મન્નાર વચ્ચે બરોબર આપણે એક રીતે પેસેન્જર ફેરી શરૂ કરવાના છીએ. એર કનેક્ટિવિટી માટે પણ આપણે એક રીતે જોવા જઈએ તો ચેન્નાઈથી ત્રિંકોમાલી બરોબર, બટ્ટીકાલોવા અને શ્રીલંકાના અન્ય સ્થળો વચ્ચે આપણે એર કનેક્ટિવિટી પણ જોડાણ કરવાના છીએ. ત્રીજો સ્તંભ છે એનર્જી અને પાવર કનેક્ટિવિટી. આના અંતર્ગત આપણે સોમપુરા સોલર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ અને એલએનજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઝડપથી અમલ અને ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાના સહકારની આપણે શોધ કરી છે બરોબર, એવા આપણે પ્રયત્ન કરવાના છે. ઠીક છે ભાઈ, સારી વાતો કરેલી છે. આ સિવાય ત્રિંકોમાલી ખાતે આપણે ટાંકી પ્રોજેક્ટ પણ લોન્ચ કરેલો છે, જે બંને દેશ માટે ફાયદાકારક હશે, જ્યાં પેટ્રોલિયમને બધું સ્ટોર કરવામાં આવશે. પાંચમો સ્તંભ આવે છે વેપાર, આર્થિક અને નાણાકીય જોડાણ, જેમાં કંઈ ખાસ કામનું નથી. અને પાંચમો સ્તંભ આવે છે પીપલ ટુ પીપલ કનેક્ટિવિટી. આવા 5 સ્તંભો વિદ્યાર્થી મિત્રો એની અંદર આવે છે. ફરીથી ખાલી 5 સ્તંભો યાદ રાખવાના છે. પહેલું આવે છે દરિયાઈ જોડાણ, બીજું એર કનેક્ટિવિટી, ત્રીજું એનર્જી એન્ડ પાવર કનેક્ટિવિટી, ચોથું આવે છે વિદ્યાર્થી મિત્રો વેપાર, આર્થિક અને નાણાકીય જોડાણ, અને એની પછી પાંચમું આવે છે પીપલ ટુ પીપલ કનેક્ટિવિટી. કારણ કે પીપલ ટુ પીપલ કનેક્ટિવિટી કારણ કે ત્યાં અગત્યના બૌદ્ધ મંદિરો આવેલા છે. આ સિવાય રામાયણનું બરોબર, પણ રામાયણની સાથે સંકળાયેલા ધાર્મિક સ્થળો પણ ત્યાં આવેલા છે. તો પીપલ ટુ પીપલ કનેક્ટિવિટી એના દ્વારા જોડાશે એવી પણ આપણે અપેક્ષા રાખી રહ્યા છીએ. બાકી બધું એમાં ભાઈ કચરું માહિતી છે, નહીં યાદ રાખો ચલેગા, કોઈ ફરક પડતો નથી. પણ હા, એની પછી અગત્યનો ટોપિક એ આવે છે કે તાજેતરમાં આપણા વડાપ્રધાને બ્રિક્સ સમિટમાં ભાગ લીધેલો હતો. તમને ખબર હશે આપણે ચંદ્રયાન 2 મીન્સ કે ચંદ્રયાન 3 લોન્ચ કર્યું હતું, ખબર? ત્યારે આપણા વડાપ્રધાન રશિયાથી લાઈવ થયેલા હતા, સોરી સાઉથ આફ્રિકાથી લાઈવ થયેલા હતા. તો સાઉથ આફ્રિકા કંઈ આટો મારવા કે નાળિયેર પાણી પીવા નહોતા ગયા, ત્યાં હકીકતમાં બ્રિક્સ સમિટનું આયોજન થયેલું હતું. ઓકે, 15મી બ્રિક્સ સમિટનું આયોજન છે એ સાઉથ આફ્રિકા ખાતે બરોબર જોનિસબર્ગ ખાતે થયું હતું, અને ત્યાંથી જ આપણા વડાપ્રધાન લાઈવ થયા હતા અને આખા ભારતને ધન્યવાદ આપેલા હતા બરોબર, અભિનંદન પાઠવેલા હતા. તો 15મી બ્રિક્સ સમિટ છે એની અધ્યક્ષતા કરેલી હતી દક્ષિણ આફ્રિકાએ, અને એનું આયોજન થયેલું હતું જોનિસબર્ગ ખાતે બરોબર. અને 2019 કોવિડ બાદ પ્રથમવાર રીતે વ્યક્તિગત રીતે એનું આયોજન થયેલું હતું ભાઈ. અને આ સમિટની થીમ હતી બ્રિક્સ એન્ડ આફ્રિકા, પરસ્પર ઝડપી વિકાસ, ટકાઉ વિકાસ અને સમાવેશી બહુપક્ષીયતા માટે ભાગીદારી. બ્રિક્સ અને આફ્રિકા પરસ્પર ઝડપી વિકાસ, ટકાઉ વિકાસ અને સમાવેશી બહુપક્ષીયતા માટે ભાગીદારી એવી આની થીમ હતી ભાઈ. અને 15મી બ્રિક્સ સમિટની અંદર આપણે 5 જેટલા નવા સદસ્યો ઉમેરવાનું નક્કી કરેલું છે. હવે જો કે આપણે બ્રિક્સ વિશે બધું ભણવાનું છે, પણ પહેલા આપણે એ જોઈ લઈએ કે નવા કોણ ઉમેરાવાના છે. બ્રિક્સની અંદર 5 દેશો છે અને બીજા 5 જેવા ઉમેરાશે. એની અંદર નવા સભ્યોમાં ઇજિપ્ત, ઈરાન, સાઉદી અરેબિયા, યુએઈ અને ઇથોપિયા, અને આ સિવાય આર્જેન્ટિના બરોબર. 1 2 3 4 5 6 બીજા 6 દેશો જોડાવાની સંભાવના છે. ઇજિપ્ત, ઈરાન, સાઉદી અરેબિયા, યુએઈ, ઇથોપિયા, આર્જેન્ટિના, આવા 6 દેશો એની અંદર જોડાશે. અને એ લોકો 1 જાન્યુઆરી 2024થી એના પૂર્ણ સમયના મેમ્બર બની જશે. અને પૂર્ણ સમયના મેમ્બર બનશે એટલે બ્રિક્સનું નામ બદલાઈને થઈ જશે બ્રિક્સ પ્લસ. બ્રિક્સનું નામ બદલાઈને શું થઈ જશે ભાઈ? બ્રિક્સ પ્લસ એવું નામ એનું થઈ જશે. આની અંદર ભારત અને ચીનના વડાપ્રધાન મળેલા હતા બરોબર. ભારતે એની સામે લાલ આંખ કરેલી હતી ચીનની સામે, અને એને ગલવાન ઘાટી ખાતે જે સંઘર્ષ થયેલો હતો એની બાદ આ પેલી આપણી ચીન સાથેની રૂબરૂમાં બેઠક હતી ભાઈ. ઠીક છે, બાકી બધી બાબત, પણ મેઇન વસ્તુ ઉપર આવે બ્રિક્સ. બ્રિક્સ એ વિશ્વની અગ્રણી ઉભરતી અર્થવ્યવસ્થાઓ એટલે કે 5 દેશો. બ્રાઝિલ બ્રિક્સના નામમાં જ છે, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. આ રીતે 5 દેશોનું બને છે બ્રિક્સ. ઓકે, અને એની અંદર બીજા 6 નવા દેશો જોડાવાના છે, અને એની સાથેની સભ્ય સંખ્યા 1 જાન્યુઆરી 2024થી થઈ જશે 11. કેટલી થઈ જશે? 11. અને સવાલ આ જ હશે વિદ્યાર્થી મિત્રો કે કયા નવા જોડાવાના છે? તો ઇજિપ્ત, ઈરાન, ઈરાકનો કરતા ઈરાન ન બરોબર ન, સાઉદી અરેબિયા, યુએઈ એટલે કે યુનાઇટેડ આરબ એમિરેટ્સ, સંયુક્ત આરબ અમીરાત કહેવાનો મતલબ, ઇથોપિયા અને આર્જેન્ટિના. આ રીતે 6 દેશો એની અંદર જોડાવાના છે, એ બાબત ધ્યાનમાં રાખવાની છે. હવે જો બ્રિક્સની વિચારધારાની શરૂઆત 2001માં બ્રિટનના એક અર્થશાસ્ત્રી જીમ ઓ નીલ દ્વારા બ્રિક્સની રચના વિશેનો ખ્યાલ આવેલો હતો, અને એ ખ્યાલમાં એમણે એવું કીધેલું હતું કે 4 ઉભરતા દેશોને એકબીજા સાથે જોડાવવું જોઈએ. અને 4 ઉભરતા દેશોમાં હતા બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇના બરોબર, 4 દેશો. અને પાછળથી એની અંદર 2006ના વર્ષમાં બરોબર 2006ના વર્ષમાં પહેલી વખત બ્રિક્સના વિદેશ મંત્રીઓની પહેલી વખત બેઠક મળે છે. અને સૌ પ્રથમ વખત બ્રિક્સ સમિટનું આયોજન 2009ના વર્ષમાં રશિયાના યુકાતેરિનબર્ગ ખાતે થાય છે. કઈ જગ્યાએ? યુકાતેરિનબર્ગ ખાતે એનું
બરોબર પહેલી વખત એ સમિટનું બ્રિક્સ સમિટનું આયોજન કરવામાં આવે છે અને બ્રિક્સ દેશનું વડું મથક છે ચીનના સાંઘાઈ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે ભાઈ? ચીનના સાંઘાઈ ખાતે એનું વડું મથક આવેલું છે. અને આ સાથે જ ડિસેમ્બર 2010માં બ્રિક્સની અંદર દક્ષિણ આફ્રિકા જોડાતા એનું નામ થઈ ગયું બ્રિક્સ. બ્રિકમાંથી એનું નામ થઈ જાય છે બ્રિક્સ. બરોબર અત્યારે એની અંદર 5 દેશો જોડાયેલા છે અને ભવિષ્યમાં એની અંદર 6 દેશો જોડાશે. અત્યારની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ 5 દેશો બરોબર બ્રિક્સ દેશો એ દુનિયાની વસ્તીનો 41% હિસ્સો, દુનિયાની જીડીપીનો 24% હિસ્સો અને વૈશ્વિક વ્યાપારના 16% હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. આ બાબત યાદ રાખવાની છે. વસ્તીની 41%, જીડીપીના 24% અને વૈશ્વિક વ્યાપારના 16%નું પ્રતિનિધિત્વ અત્યારે બ્રિક્સ દેશો કરી રહ્યા છે. ભારતે 2021ના વર્ષમાં બ્રિક્સ સમિટનું આયોજન યજમાની કરેલી હતી અને હાલ દક્ષિણ આફ્રિકા છે એ 15મી બ્રિક્સ સમિટનું યજમાન બનેલું છે. બરોબર 15મી બ્રિક્સ સમિટનું યજમાન કોણ બનેલું છે ભાઈ? તો સાઉથ આફ્રિકા બનેલું છે ભાઈ. હવે જો એની પછી કે 2014ના વર્ષમાં ફોર્ટેલેઝા બ્રાઝિલ ખાતે જ્યારે 6ઠ્ઠી બ્રિક્સ સમિટનું આયોજન થયેલું હતું એ દરમિયાન બ્રિક્સ દેશો દ્વારા એક બેંકની રચના કરવામાં આવેલી હતી અને એ બેંક હતી ન્યૂ ડેવલપમેન્ટ બેંક. કઈ હતી ભાઈ? ન્યૂ ડેવલપમેન્ટ બેંક. અને ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું મુખ્યાલય આવેલું છે સાંઘાઈ ચીન ખાતે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બાબત જો ટ્વિસ્ટ મુદ્દો શું ધ્યાનમાં રાખવાનો છે કે બ્રિક્સનું વડું મથક ચીનના સાંઘાઈ ખાતે આવેલું છે એ જ પ્રમાણે ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું વડું મથક પણ ક્યાં આવેલું છે ભાઈ? સાંઘાઈ ચીન ખાતે જ આવેલું છે. અને પ્રશ્ન પૂછે કે ન્યૂ ડેવલપમેન્ટ બેંક કયા દેશનો મીન્સ કે કયા સંગઠનનો ભાગ છે? તો બ્રિક્સનો ભાગ છે. કોનો ભાગ છે ભાઈ? બ્રિક્સનો ભાગ છે. એ બાબત ધ્યાનમાં રાખવાની છે. હવે જો કે બ્રિક્સ સમિટ પૂરી થઈ એની પછી આપણા વડાપ્રધાન છે ગ્રીસ ખાતે ગયેલા બરોબર. ગ્રીસના મીન્સ કે ગ્રીસના પ્રધાનમંત્રી એવા કિરિયાકોસ મિત્સોટાકીસ, બરોબર ગટપટું નામ છે ભાઈ બરોબર, કિરિયાકોસ મિત્સોટાકીસ બરોબર મિત્સોટાકીસ. તો એમના આમંત્રણ પણ આપણા વડાપ્રધાન ગ્રીસની મુલાકાતે ગયા હતા. અને આ સાથે આપણે એક નવી વસ્તુ કરી કે 40 વર્ષમાં પહેલી વખત કોઈ ભારતના વડાપ્રધાને ગ્રીસની મુલાકાત લીધેલી હતી અને આ દરમિયાન ભારતના વડાપ્રધાનને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઓનર થી નવાજવામાં આવેલા હતા. ગ્રીસનું સર્વોચ્ચ સન્માન છે ભાઈ બરોબર. એવા ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઓનર થી બરોબર આપણા દેશને મીન્સ કે આપણા દેશના વડાપ્રધાનને સન્માનિત કરવામાં આવેલા હતા. અને આ સન્માન મેળવવા તેઓ પ્રથમ વિદેશી સરકારના વડા બનેલા છે બરોબર. આ રીતે સન્માન મેળવવા તેઓ પ્રથમ વિદેશી દેશના વડાપ્રધાન બનેલા છે ભાઈ બરોબર. બાકી બધી વસ્તુ આમાં કોઈ ખાસ કામની છે નહીં. હવે એની પછી આપણે આગળ વધીએ કે તાજેતરમાં બીજા વિશ્વયુદ્ધમાં લડનારા ભારતીય સૈનિકોના સન્માન માટે સ્મારકનું અનાવરણ કયા દેશ દ્વારા કરવામાં આવેલું હતું? તો ઇટલી દ્વારા. રાહુલ ગાંધીના મામાનું ગામ ઇટાલી. હવે એની પછી આપણે આગળ વધીએ કે જાપાનના એશિયા ટ્રાન્ઝિશન ફાઇનાન્સ સ્ટડી ગ્રુપમાં જોડાનાર ભારતની કઈ કંપની બનેલી છે? તો ભારતની એક મહારત્ન કંપની કઈ? પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ એ જાપાનના એશિયા ટ્રાન્ઝિશન ફાઇનાન્સ સ્ટડી ગ્રુપમાં જોડાનાર ભારતની પ્રથમ કંપની બનેલી છે ભાઈ. એની પછી તાજેતરમાં કયા દેશ સાથે કૃષિ ક્ષેત્રે સહકાર માટે ભારતે એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરેલો હતો? તો એ હતો મોલ્ડોવા. ઠીક છે, કઈ પ્રશ્ન ન કહેવાય. એની પછી તાજેતરમાં કયો દેશ પરંપરાગત બલ્બ પર પ્રતિબંધ મૂકવાને કારણે ચર્ચામાં આવેલો હતો? તો એ દેશ હતો અમેરિકા. પછી ઇઝરાયલમાં તાજેતરમાં વિરોધ પ્રદર્શનનો ચહેરો બનેલા સિગ્મા બ્રેસલર નો વ્યવસાય શું છે? તો એ છે હકીકતમાં પાર્ટિકલ ફિઝિસિસ્ટ એટલે કે કણ ભૌતિક શાસ્ત્રી છે બરોબર. ઇઝરાયલની અંદર વિરોધ પ્રદર્શનનો મીન્સ કે ચહેરો બનેલા છે સિગ્મા બ્રેસલર. તો એ અત્યારે ચર્ચામાં હતા થોડા ઘણા એટલા માટે અહીંયા લખેલું છે. એની પછી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઇન્ડોનેશિયા દ્વારા ઇન્ડોનેશિયામાં ચેપી મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટના જટિલ પડકારનો સામનો કરવા માટે તાજેતરમાં ભારતની કઈ સંસ્થા સાથે કરાર કરેલો છે? તો ભારતના ઈ ગવર્મેન્ટ ફાઉન્ડેશન સાથે એને કરાર માટે હસ્તાક્ષર કરેલા હતા ભાઈ. એની પછી ગુજરાત ખાતે આવેલ ગિફ્ટ સિટીમાં નાણાકીય સેવા આપતી પેટા કંપની એક્ઝિમ ફિનસર્વની શરૂઆત તાજેતરમાં કઈ બેંક દ્વારા કરવામાં આવેલી છે? તો એક્ઝિમ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક્ઝિમ ફિનસર્વની શરૂઆત ગિફ્ટ સિટીમાં બરોબર એક નાણાકીય સેવા પેટા કંપની તરીકે શરૂ કરવામાં આવેલી છે ભાઈ. એની પછી તાજેતરમાં કોના દ્વારા AI દ્વારા સંચાલિત એક્સિડન્ટ પ્રિવેન્શન સિસ્ટમ માટે પેટન્ટ મેળવેલી હતી ભાઈ? તો ભારતીય સેના છે એને તાજેતરમાં એક્સિડન્ટ પ્રિવેન્શન સિસ્ટમ માટે પેટન્ટ મેળવેલી હતી AI દ્વારા બરોબર. AI દ્વારા સંચાલિત એક્સિડન્ટ પ્રિવેન્શન સિસ્ટમ માટે તાજેતરમાં ભારતીય સૈન્ય છે એને પેટન્ટ મેળવેલી હતી ભાઈ. એની પછી આવશે કે તાજેતરમાં કઈ વૈશ્વિક સંસ્થાએ ભારતમાં નિર્મિત કફ સિરપ જેનું નામ છે કોલ્ડાઉ ને લઈને વર્લ્ડ એલર્ટ જારી કરેલું હતું? તાજેતરમાં એક વૈશ્વિક સંસ્થાએ ભારતમાં બરોબર એટલે કે કોણે ભાઈ જાહેર કરેલું હતું? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારતની અંદર એક કફ સિરપ વેચાય છે જેનું નામ છે કોલ્ડાઉ. એને લઈને એલર્ટ જાહેર કરેલું હતું કારણ કે એનાથી ખૂબ વધારે આપણા દેશની અંદર નુકસાન થઈ શકે છે. અને વર્લ્ડ હેલ્થ અનુસાર ઈરાકમાં મળેલું દૂષિત કફ સિરપ
ભારતની ફોર્ટિસ લેબે બનાવ્યું હતું અને તેના સેમ્પલમાં દૂષિત પદાર્થ ડાયથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ અસ્વીકાર્ય માત્રામાં મળેલા હતા, એટલે કે શરીરમાં જરૂરી કરતાં વધારે માત્રામાં જાય એવી માત્રામાં આ કપ સિરપની અંદર એ વસ્તુ હતી. પછી પાકિસ્તાનની અંદર બરોબર વચગાળાના વડાપ્રધાન તરીકે કટોરો લઈને કોણે શપથ લીધેલી હતી? તો એ હતા અનવર ઉલ હક કાકર. કોણ ભાઈ? અનવર ઉલ હક કાકર છે, એણે પાકિસ્તાનના વચગાળાના વડાપ્રધાન તરીકે શપથ લીધેલી હતી, જેથી કોઈને કોઈ વ્યક્તિ તો કટોરો પકડી શકે. એની પછી ભારત દ્વારા તાજેતરમાં કયા દેશને દરિયાઈ સર્વેલન્સ માટે એક ડોર્નિયર એરક્રાફ્ટ ગિફ્ટમાં આપવામાં આવેલું હતું? તો ડોર્નિયર એરક્રાફ્ટ છે એ આપણે શ્રીલંકાને ગિફ્ટમાં આપેલું હતું ભાઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા તમારા સપ્ટેમ્બર મહિનાના બધા મુદ્દાઓ અહીંયા પૂરા થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઓગસ્ટ મહિનાની અંદર જે પણ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ આવશે એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો થશે. તો હવે આપણે જોઈશું ઓગસ્ટ મહિનો. એની અંદર આંતરરાષ્ટ્રીય વિશેષની અંદર સૌથી પહેલો ટોપિક આપવામાં આવેલો છે વન હેલ્થ. વન હેલ્થ એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ માટે સંશોધન કાર્યસૂચિ. એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ અત્યારે દુનિયાની એક સૌથી અગત્યની સમસ્યા બની ગઈ છે અને એના કારણો ઘણા બધા છે. એમાં સૌથી અગત્યનું કારણ એ છે કે અત્યારે ઘણા બધા લોકો દવાઓના ડોઝ પૂરા કરતા નથી. જે પ્રમાણે ડૉક્ટર દવા લખી આપે છે એ પ્રમાણે લોકો દવાઓનો ડોઝ પૂરા નથી કરતા અને દવા અધૂરી છોડે છે, અને વારંવાર આ પ્રક્રિયા કરવાના પરિણામે ઘણી બધી વખત એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ ક્રિએટ થાય છે અને પછી એ રોગ ઉપર જે તે સામાન્ય રેગ્યુલર દવાઓ છે એની અસર નથી થતી હોતી. આ સિવાય વિદ્યાર્થી મિત્રો, એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સનું આ તો એક અગત્યનું કારણ છે જ, પણ આ સિવાય બીજા ઘણા બધા કારણો છે કે જે અત્યારે એક રીતે એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ ક્રિએટ કરે છે, જેના પરિણામે એન્ટીબાયોટિક્સ દવાઓની અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે અને એનું પ્રેશર દુનિયા ઉપર પડી રહ્યું છે, કારણ કે દુનિયાના વૈજ્ઞાનિકોને હવે ઘણી બધી વધારે નવી દવાઓ બનાવવાનું ભારણ ઊભું થયું છે, કારણ કે જૂની જે દવાઓ છે એ હવે નવી જનરેશનની અંદર અથવા તો વારંવાર દવાઓનો જે લોકો સેવન કરે છે એના ઉપર હવે એ દવાઓ મીન્સ કે એના શરીરમાં હવે દવા અસર નથી કરતી. આ સિવાય એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સની ઘણી બધી રીતે ઇફેક્ટ થાય છે, જેમ કે ખાસ કરીને એની ઇફેક્ટ ઘણી બધી વખત આપણા સ્વાસ્થ્ય ઉપર પણ થતી હોય છે, જે તે દેશના અર્થતંત્ર ઉપર પણ થતી હોય છે. આ સિવાય કે એક રીતે એનાથી ચેપી રોગો છે એનું સંક્રમણ પણ દુનિયાની અંદર ધીમે ધીમે વધી રહ્યું છે. તો આવી ઘણી બધી સમસ્યાઓ છે. તો એ એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સવાળો જે મુદ્દો છે એ તમારે મુખ્ય પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો આઈએમપી મુદ્દો છે. પ્રિલિમ્સની અંદર એમાં શું ધ્યાનમાં રાખવાનું છે? પ્રિલિમ્સની અંદર અત્યારે ન્યૂઝમાં એટલા માટે છે કે અત્યારે દુનિયાની અમુક સંસ્થાઓ ભેગી થઈ અને એ સંસ્થાઓ ભેગા થઈને એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સના કારણો શું, એની સામે કયા પગલાં ભરી શકાય અને એની કાર્યપ્રણાલી શું હોવી જોઈએ એના માટેની એક તૈયારી બતાવેલી છે. અને એટલા માટે દુનિયાની અંદર એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ છે એ ચર્ચાનો મુદ્દો બનેલો છે. તો અહીંયા આપણને પ્રશ્ન એ પૂછી શકે વિદ્યાર્થી મિત્રો કે એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ સંશોધન કાર્યસૂચિ કોણે તાજેતરમાં તૈયાર કરેલી હતી? તો આમાં એક સંસ્થા પર્ટિક્યુલર નથી આવતી. આ ઘણી બધી સંસ્થાઓએ સાથે મળીને આ સંશોધન કાર્યસૂચિ તૈયાર કરેલી છે. તો અહીંયા સવાલ એ છે કે એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ માટેની સંશોધન કાર્યસૂચિ કોણે તૈયાર કરેલી છે? તો એની અંદર સૌથી પહેલાં આવશે યુનાઇટેડ નેશન્સ, બીજું આવશે ખાદ્ય અને કૃષિ સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, ત્રીજું આવશે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, ચોથું આવશે વર્લ્ડ એર્થ ઓર્ગેનાઇઝેશન અને પાંચમું આવશે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ. તો એના દ્વારા વન હેલ્થ અભિગમ સાથે આ બધી સંસ્થાઓએ સાથે મળીને એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ ક્ષેત્રની અંદર વધુને વધુ સંશોધન થાય અને વધુને વધુ રોકાણ મળે એના હેતુસર આ સંશોધન કાર્યસૂચિ છે એ લોન્ચ કરેલી હતી. આની અગાઉ વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ એર્થ ઓર્ગેનાઇઝેશન છે એણે 22 જૂન 2023ના રોજ માનવ સ્વાસ્થ્યમાં એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ માટે ઓલરેડી કાર્યસૂચિ તૈયાર કરેલી જ હતી. પણ અત્યારે વન હેલ્થ અભિગમ સાથે આ સૂચિ એક સાથે ઘણા બધા દેશોએ તૈયાર કરીને મીન્સ કે એક સાથે ઘણી બધી સંસ્થાઓ તૈયાર કરીને
લોન્ચ કરેલી છે. હવે આની અંદર ટોપિક ખૂબ મોટો છે, જો કે હું તમને ખાલી કામની વાત જણાવી દઉં કે આ જે કાર્યસૂચિ તૈયાર કરવામાં આવેલી છે એમાં ખાસ કરીને વૈશ્વિક નિષ્ણાંતોએ મિશ્ર પદ્ધતિઓના અભિગમનો ઉપયોગ કરીને 5 મુખ્ય સ્તંભો અને 3 ક્રોસ કટિંગ થીમ્સ ના આધારે રજૂઆત કરેલી હતી. બરોબર, 5 મુખ્ય સ્તંભો હતા આની અંદર અને 3 ક્રોસ કટિંગ થીમ્સ હતી. એના 3 ક્રોસ કટિંગ થીમ્સની અંદર પહેલા હતું લિંગ, જેન્ડર, બીજું હતું સંવેદનશીલ વસ્તી અને ત્રીજું હતું સસ્ટેનેબિલિટી. બરોબર, આ 3 એની થીમ્સ હતી અને ખાસ એના 5 મુખ્ય સ્તંભ હતા સંક્રમણ, કે આમાં જે રોગો છે એ પર્યાવરણ, છોડ, પ્રાણી, માનવી ક્ષેત્રોમાં બરોબર કેવી રીતે ફેલાય છે, કેવી રીતે આગળ વધે છે. તો એ પહેલા 5 સ્તંભોની અંદર પહેલો સ્તંભ હતો સંક્રમણ, બીજો સ્તંભ હતો સંકલિત સર્વેલન્સ, કે આ પ્રકારના ચેપી રોગો ફેલાય છે તો એના સર્વેલન્સ માટે શું વ્યવસ્થા હોવી જોઈએ. ત્રીજો સ્તંભ એની અંદર હતો દરમિયાનગીરી, એટલે કે ઇન્ટરફેરન્સ, કે સરકારો અથવા તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આની અંદર કેવી રીતે કઈ પ્રવૃત્તિ અથવા તો કઈ પ્રેક્ટિસ અથવા તો કયા સંસાધનો વસાવવા જોઈએ. ચોથું હતું વર્તણૂકલક્ષી આધારદ્રષ્ટિ અને ફેરફાર, એટલે કે આની અંદર ખાસ કરીને માનવીની અમુક જે ભૂલો અને માનવી અમુક પ્રવૃત્તિઓના પરિણામે જે આપણે નુકસાન ભોગવવું પડે છે તે વર્તણૂકલક્ષી આંતરદ્રષ્ટિ અને ફેરફાર ઉપર એ લોકોએ ચોથો સ્તંભ નક્કી કરેલો હતો. અને 5મો સ્તંભ હતો અર્થશાસ્ત્ર અને નીતિ, એટલે કે ઇકોનોમિક્સ એન્ડ પોલિસી. આ રીતે 5 સ્તંભોના આધારે વિદ્યાર્થી મિત્રો આ આખી કાર્યસૂચિ તૈયાર કરવામાં આવેલી હતી. બીજું કંઈ એમાં કંઈ ખાસ નહોતું, પણ મેઇન વસ્તુ એમાં એ જોવાનું હતું કે આ કાર્યસૂચિ કોણે લોન્ચ કરેલી છે. તો ઘણી બધી સંસ્થાઓથી ફરીથી એક વખત નાનું રિવિઝન કરી લઈએ. એની અંદર 5 સંસ્થાઓ આવતી હતી. એક તો યુનાઇટેડ નેશન્સ તો આવવાનું જોઈએ, કારણ કે એને જ તો આના ઉપર વેબિનારનું આયોજન કર્યું હતું. બીજું હતું ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, ત્રીજું હતું યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, ચોથું હતું એની અંદર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને 5મી હતી વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ. આ 5 સંગઠનોએ સાથે મળીને લોન્ચિંગ કરેલું હતું. હવે એની પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા અગત્યનો એક ટોપિક એ આવે છે કે ઝાંઝીબાર તાંજાનિયામાં આઈઆઈટી મદ્રાસ કેમ્પસની સ્થાપના માટે સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને એક રીતે ભારતની બહાર સ્થાપિત થનાર આ પ્રથમ આઈઆઈટી કેમ્પસ હશે. અને વિદ્યાર્થી મિત્રો જેવું આઈઆઈટી મદ્રાસ બરોબર તાંજાનિયા ઝાંઝીબારની અંદર જે પ્રમાણે પોતાનું કેમ્પસ શરૂ કરવાનું છે એ જ પ્રમાણે આઈઆઈટી દિલ્હી પણ યુનાઇટેડ આરબ એમિરેટ્સ એટલે કે યુએઈ ખાતે પોતાનું કેમ્પસ લોન્ચ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક જ મહિનાની અંદર એક સમાન પ્રકારના ન્યૂઝ, અને આપણને પ્રશ્ન એ જ પૂછશે કે તાજેતરમાં તાંજાનિયા બરોબર ઝાંઝીબાર તાંજાનિયા ખાતે કઈ સંસ્થા દ્વારા પોતાનું કેમ્પસ લોન્ચ કરવામાં આવશે, તો આઈઆઈટી મદ્રાસ દ્વારા. અને બીજો પ્રશ્ન એ આવશે કે તાજેતરમાં યુએઈ ખાતે કઈ સંસ્થા દ્વારા પોતાનું કેમ્પસ શરૂ કરવામાં આવશે, તો એનો જવાબ આવશે આઈઆઈટી દિલ્હી. તો આ 2 પ્રશ્નો સમાન જેવા છે, જવાબ થોડાક ડિફરન્ટ છે, તો એ ધ્યાનમાં રાખવાના છે. બાકી એમાં બીજું કોઈ ખાસ મહત્વની વસ્તુ નહોતી ભાઈ. આપણા વિદેશ મંત્રી ત્યાં ગયા હતા અને ત્યાં બધી સારી વાતો થઈ, ચા નાસ્તા પાણી થયા અને પછી ચર્ચા કરી કે કંઈક કામની વાત કરીએ. તો કામની વાતમાં એવું નીકળ્યું કે ભાઈ આપણે હવે આઈઆઈટીનું કેમ્પસ જે અત્યારે આઈઆઈટી મદ્રાસ ખાતે છે એ જ કેમ્પસ હવે આપણે તાંજાનિયા બરોબર ઝાંઝીબાર ખાતે આપણે શરૂ કરીશું. અને આ રીતે દેશની બહાર આઈઆઈટીનું કેમ્પસ શરૂ થનારું આ પ્રકારનું પહેલું કેમ્પસ બનશે, જ્યાં જે વિદ્યાર્થી અભ્યાસ કરશે તાંજાનિયામાં એમને આઈઆઈટી મદ્રાસની ડિગ્રી આપવામાં આવશે. અને હા, આ જે તાંજાનિયા આ જે ઝાંઝીબાર તાંજાનિયા છે વિદ્યાર્થી મિત્રો એ એક રીતે આફ્રિકા ખંડની અંદર આવેલો એક દેશ છે, લેન્ડલોક કન્ટ્રી છે. અને એ જ દેશની અંદર આફ્રિકા ખંડનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ કિલીમાંજારો આવેલું છે તાંજાનિયા ખાતે. બરોબર, આ સિવાય વિશ્વ પ્રસિદ્ધ વિક્ટોરિયા લેક, તાંગાનિકા તળાવ અને ન્યાસા તળાવ પણ તાંજાનિયામાં જ આવેલા છે. અને વિશ્વમાં સૌથી વધુ સિંહોની વસ્તી પણ આ તાંજાનિયાની અંદર જ છે ભાઈ. તો અહીંયા યાદ રાખવાનું છે ઝાંઝીબાર તાંજાનિયા ખાતે આઈઆઈટી મદ્રાસ પોતાનું કેમ્પસ શરૂ કરવાનું છે ભાઈ. એની પછી વિદ્યાર્થી મિત્રો એની પછીનો ટોપિક આવે છે કે તાજેતરમાં કયા દેશ દ્વારા CPTPP પર કરારમાં જોડાયેલું હતું, તો એની અંદર આવશે યુકે.
તો યુકે છે એ ન્યુઝીલેન્ડની અંદર ન્યુઝીલેન્ડ ખાતે સીપીટીપીપી એટલે કે કોમ્પ્રિહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ કરારમાં જોડાયેલું હતું. અને આ જ આપણા માટે ખાલી આ વન લાઇનર ક્વેશ્ચન છે કે આ સાથે યુકે વર્ષ 2018ના બ્રેક્ઝિટ બાદ આ કરાર હેઠળ જોડાનાર પ્રથમ નવો સભ્ય અને પ્રથમ યુરોપિયન રાષ્ટ્ર બનેલું છે. એટલે કે યુરોપનું પહેલું દેશ બનેલો છે બ્રિટન, મીન્સ કે જે યુકે, કહેવાનો મતલબ યુકે કે જે હકીકતમાં કોમ્પ્રિહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપની અંદર જોડાનાર દેશ બનેલો છે. હવે જો સીપીટીપીપી છે એ 2018માં અમલમાં આવેલ 11 દેશો વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. કેટલા દેશો વચ્ચેનો? 11 દેશો વચ્ચેનો 2018માં અમલમાં આવે એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. અને એની અંદર મોટા ભાગે બરોબર જે દેશો જોડાયેલા છે પ્રશાંત મહાસાગરની આજુબાજુવાળા છે. એની અંદર ઓસ્ટ્રેલિયા, બ્રુનેઈ, કેનેડા, ચીલી, જાપાન, મલેશિયા, મેક્સિકો, ન્યુઝીલેન્ડ, પેરુ, સિંગાપોર અને વિયેતનામ જેવા દેશ જોડાયેલા છે. જો કે તમને દેશ નહીં પૂછે, પણ મુખ્ય બાબત એ ધ્યાનમાં રાખવાની છે ભાઈ, આમાં ભારત જોડાયેલું નથી. ભારત નથી, ચીન નથી, પાકિસ્તાન નથી, આવો કોઈ દેશ આની અંદર જોડાયેલો નથી ભાઈ. તો આ ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપની અંદર એક સમયે અમેરિકા પણ હતું, પણ 2018માં અમેરિકા નીકળી ગયું. અને અત્યારે એની અંદર તાજેતરમાં નવો કયો દેશ જોડાણો છે? તો આ સીપીટીપીની અંદર નવો દેશ જોડાયેલો છે યુકે. અને એ સાથે યુરોપમાંથી બરોબર જોડાનાર પ્રથમ દેશ પણ કયો બની ગયો છે ભાઈ? યુકે બની ગયો છે ભાઈ. એની પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન વિશે તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે જો કે આ સીપીટીપીના જેટલા પણ 11 મેમ્બર છે એ 11 મેમ્બર એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશનના પણ સદસ્યો છે. અને એશિયા પેસિફિક કોઓપરેશન છે એ મોટું સંગઠન છે. એશિયા પેસિફિક કોઓપરેશન છે એની રચના 1989માં થયેલી હતી. અને એ 21 જેટલા એશિયા પેસિફિક અર્થતંત્રોનું એક મેમ્બર છે. અને એમાં સભ્ય દેશો તરીકે ઘણા બધા દેશો આવે છે, પણ એ પણ યાદ રાખવાનું કે આમાં ભારત આવતું નથી. બરોબર, ફરીથી કહું, આમાં ભારતનો સમાવેશ થતો નથી. અને એશિયા પેસિફિક ક્ષેત્રની અંદર ફ્રી ટ્રેડ અને ઇકોનોમિક કોઓપરેશનને પ્રોત્સાહન આપવા માટે આ એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન છે એની રચના કરવામાં આવેલી હતી ભાઈ. હવે એની પછી વિદ્યાર્થી મિત્રો આની અંદર એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે આ એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશનનું વડું મથક ક્યાં આવેલું છે? તો એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશનનું વડું મથક સિંગાપોર ખાતે આવેલું છે, જે એક સલાહકારી અને લોજિસ્ટિક સેવાઓ તેમજ સંશોધન અને વિશ્લેષણ પ્રદાન કરે છે. અને એપેકના નિર્ણયો સર્વસંમતિ દ્વારા લેવામાં આવે છે. અને એમાં પ્રતિબદ્ધતાઓ પણ સ્વૈચ્છિક ધોરણે કરવામાં આવે છે. એટલે કે કોઈ દેશને સ્વીકારવું ન સ્વીકારવું એ પોતે દેશ જાતે નક્કી કરશે. બરોબર, તે રીતે એની પ્રતિબદ્ધતાઓ સ્વૈચ્છિક ધોરણે નક્કી કરવામાં આવે છે ભાઈ. એની પછી વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન છે એ સૌથી પહેલા તો એ પેરિસ ખાતે આવેલું છે. પહેલી માહિતી જણાવી દો. અને એનું મુખ્યાલય પેરિસ ખાતે આવેલું છે અને 1919માં સ્થાપના થયેલી છે. આ ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયનની અંદર ઘણા બધા દેશો મેમ્બર છે અને ઘણા બધા આંતરરાષ્ટ્રીય સ્પેસ સંસ્થાઓ પણ આની અંદર સભ્ય તરીકે જોડાયેલી છે. તો આ ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન છે એણે તાજેતરમાં અવકાશની અંદર શોધાયેલા અમુક જે ગ્રહો હતા, એ અમુક નાના નાના ખગોળીય પદાર્થો હતા, એના નામ 4 ભારતીયોના નામના આધારે રાખેલા હતા. અને 4 ભારતીયોની અંદર એમાં આપણા એક ગુજરાતી વ્યક્તિ પણ હતા અને ગુજરાતના ગ્રહશાસ્ત્રી હતા ઋતુ પારેખ. કોણ ભાઈ? ઋતુ પારેખ છે, એમનું પણ નામ આમાં આવેલું હતું. બરોબર, તો આમાં 4 વ્યક્તિ હતા ભાઈ, અશ્વિન શેખર, ઋતુ પારેખ, કુમાર વેંકટરમણી અને બીજા હતા અશોક કુમાર વર્મા. આ ચારેયના નામે અવકાશની અંદર જે પદાર્થો હતા, ઉલ્કાઓ, એના નામ આપવામાં આવેલા હતા. જો કે આ પૂછશે નહીં, પણ ખાલી જસ્ટ ફોર ઇન્ફોર્મેશન કે ઋતુ પારેખ આપણા ગુજરાતના હતા અને એને થોડા ઘણા ધ્યાનમાં રાખવાનું કે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન છે એમને એમની યાદમાં બરોબર એક નામ રાખેલું. અને ભાઈ આ બધા જીવે છો, મરી નથી ગયા. ઘણા લોકો તો એવું જ સમજે મરી ગયા પછી નામ આપે. ના, આ બધા જીવે છે ભાઈ. બરોબર, હા, ધ્યાનમાં રાખજો. અને આમાં બધા નાની નાની ઉંમરના જ છે. આ ભાઈ તો મારી કરતાં 5 વર્ષ મોટા જ છે ભાઈ, 1985માં જન્મેલા છે, અશ્વિન શેખર, અને ફ્રાન્સમાં નોકરી કરે છે. અને હું અહીંયા તલાટી માટે ભણાવું છું. જો આ ફરક પડે ક્વોલિટી એજ્યુકેશન ને ક્વોન્ટિટી એજ્યુકેશનમાં. ચલો કોઈ વાંધો નહીં, ચાલતું રહે. બરોબર, એમાં કોઈ ખોટું ગમ ન કરવાનું.
હવે એની પછી આપણે આગળ વધીએ ભાઈ. હવે એની પછી અગત્યનો મુદ્દો એ આવે છે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે એની તાજેતરમાં 23મી સમિટમાં ઈરાન છે એ સભ્ય તરીકે જોડાયેલું હતું અને આ 23મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન જે બેઠક હતી એની અધ્યક્ષતા કરેલી હતી ભારતે. કોણે કરેલી હતી ભાઈ? ભારતે એની અધ્યક્ષતા કરેલી હતી. આ યાદ રાખવાનું છે. બરોબર. કેટલામી બેઠક? 23મી. અધ્યક્ષતા કોણે કરી? ભારતે. અને સાથે એની થીમ શું હતી? તો એની થીમ હતી ટુવર્ડ્સ અ સિક્યોર રેશિયો. એની થીમ શું હતી ભાઈ? ટુવર્ડ્સ અ સિક્યોર રેશિયો. અને સિક્યોરની અંદર આવતું હતું સિક્યોરિટી, ઇકોનોમિક ડેવલપમેન્ટ, કનેક્ટિવિટી, યુનિટી એન્ડ બરોબર સોવરેનિટી એન્ડ રિજનલ ઇન્ટિગ્રિટી, અને સાથે આવતું હતું એન્વાયરમેન્ટલ બરોબર કન્ઝર્વેશન અથવા તો એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન. બરોબર. તો આ રીતે સિક્યોરનું આ લોકોએ પૂરું નામ આપેલું હતું. પણ આપણે તો અહીંયા થીમ યાદ રાખવાની છે. ટુવર્ડ્સ અ સિક્યોર રેશિયો આની થીમ હતી. 23મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક હતી. અધ્યક્ષતા કરેલી હતી ભારતે. બરોબર. બ્રિક્સની અધ્યક્ષતા કોણે કરેલી હતી? સાઉથ આફ્રિકાએ કરેલી હતી ભાઈ, ભૂલવાનું નહીં. હવે જો કે તાજેતરમાં જે 23મી અધ્યક્ષતા કરી ભારતે, તો એની અંદર ઈરાન જોડાયેલું હતું. અને સવાલ આપણા માટે એ છે કે ઈરાન આમાં જોડાનારો કેટલામો દેશ બનેલો છે? તો ઈરાન આમાં જોડાનારો 9મો દેશ બનેલો છે. કેટલામો દેશ બનેલો છે ભાઈ? 9મો દેશ ઈરાન બનેલો છે. અને આ સિવાય 10મા દેશ તરીકે ચર્ચા ચાલી રહી છે. 10મા દેશ તરીકે બેલારુસ છે એને એસસીઓ સભ્યનો દરજ્જો આપવા માટે સમજૂતી કરાર પણ કરેલા હતા. અને સાથે આગામી વર્ષ 2024 સુધીમાં બેલારુસ છે એ પણ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું મેમ્બર બની જશે. હવે જો કે આગામી વર્ષે 2023-24ના વર્ષમાં આ જે એસસીઓ છે એનું અધ્યક્ષ પદ સંભાળવાનું છે કઝાખસ્તાન. કોણ સંભાળશે ભાઈ? કઝાખસ્તાન દ્વારા સંભાળવામાં આવશે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો આની અંદર બીજી કઈ માહિતી ધ્યાનમાં રાખવાની છે એ પણ આપણે જોઈ લઈએ ભાઈ. તો આની અંદર સમિટની અંદર બે મુખ્ય મુદ્દાઓ ચર્ચામાં હતા. અને એ બે મુખ્ય મુદ્દા કયા હતા? તો એક હતું ઈરાનને 9મા સભ્ય તરીકે આપણે સ્વીકાર્યું અને 10મા સદસ્ય તરીકે આપણે બેલારુસની વિચારણા કરી રહ્યા છીએ અને 2024માં બેલારુસ એની અંદર લગભગ જોડાઈ જશે. સાથે આ જે દિલ્હી મીન્સ કે આનું આયોજન ભારત, આની અધ્યક્ષતા ભારતે કરેલી હતી. તો આમાં નવી દિલ્હી ઘોષણા અપનાવવામાં આવેલી હતી. અને નવી દિલ્હી ઘોષણા છે એમાં આતંકવાદ સામેની લડાઈ, ડી-રેડિકલાઇઝેશન, ક્લાઇમેટ ચેન્જને પહોંચી વળવા માટે ટકાઉ જીવનશૈલી, બાજરીના ઉત્પાદન અને બાજરીનું ઉત્પાદન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, આવા ઘણા બધા મુદ્દાઓ પર 5 જેટલા જોઈન્ટ બરોબર નિવેદનોની દરખાસ્ત પણ કરવામાં આવેલી હતી ભાઈ. હવે એની પછી જો કે એસસીઓ સહકાર માટે ભારતે 5 નવા સ્તંભો અને ક્ષેત્રોનો સમાવેશ કરેલો હતો. ઠીક છે, નહીં યાદ રાખો ચાલશે. એમાં સ્ટાર્ટઅપ ઇનોવેશન, પરંપરાગત દવા, યુવા સશક્તિકરણ, ડિજિટલ સમાવેશન, બૌદ્ધ વારસો, આ 5 જેટલા મુદ્દા મૂકેલા હતા. પણ ઠીક છે, નહીં યાદ રાખો ચલેગા. પણ આપણે જે મેઇન મુદ્દો યાદ રાખવાનો છે એના ઉપર આવીએ તો અહીંયા એસસીઓની બધી માહિતી આપણે ધ્યાનમાં રાખવાની છે કે એસસીઓની સ્થાપના જે વિદ્યાર્થી મિત્રો 2001માં થઈ હતી. બરોબર. જો કે આમ જોવા જાવ તો શાંઘાઈ 5 દેશો છે એની સ્થાપના બહુ અગાઉ થઈ જાય છે, પણ તેમ છતાં એનું 2001નું વર્ષ ગણવામાં આવે છે. હવે એનું સચિવાલય છે એ ચીનના બેઇજિંગ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? બેઇજિંગ ખાતે. ભૂલે ચૂકે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું વડું મથક શાંઘાઈ ઠપકારી ન આવતા હેરાન થઈ જશો. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું વડું મથક આવશે બેઇજિંગ ખાતે. એની સત્તાવાર ભાષા 2 છે. એક છે રશિયન અને બીજી છે મેન્ડેરિન. મેન્ડેરિન એટલે બીજું કંઈ નહીં, ચીની ભાષા. આ સિવાય એના સભ્ય દેશોની અંદર હવે થઈ જશે 9 દેશો. કેટલા ભાઈ? 9 દેશો. કેવી રીતે યાદ રાખવાના? તો કક્કાવારી ક્રમાંક અનુસાર સૌથી પહેલા કઝાખસ્તાન, પછી કિર્ગિસ્તાન, પછી તઝાખસ્તાન, કિર્ગિસ્તાન, પછી આવશે તઝાખસ્તાન, બરોબર. પછી આવશે ઉઝબેકિસ્તાન, ઉઝબેકિસ્તાન, બરોબર. તો આ રીતે પહેલા તો આ સ્થાન વાળા દેશો આવી જશે. બરોબર. જેની પાછળ સ્થાન ને સ્થાન શબ્દ વાપરે છે. બરોબર. ફરીથી કહું, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન. જો મેં આ જ રીતે યાદ રાખેલા છે કે આના શરૂઆતના મેમ્બર કોણ હતા? તો શરૂઆતના મેમ્બરમાં હતા કઝાખસ્તાન, કિર્ગિસ્તાન. બરોબર. આમ જોવા જાવ તો શરૂઆતમાં હતા ચીન, પછી હતું રશિયા, બરોબર. એની પછી આવતું હતું કઝાખસ્તાન, પછી કિર્ગિસ્તાન, પછી તઝાખસ્તાન અને ઉઝબેકિસ્તાન. બરોબર. આ રીતે શરૂઆતમાં એની અંદર 6 દેશો હતા. કેટલા દેશો હતા? 6. ચીન, રશિયા, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, તઝાખસ્તાન અને ઉઝબેકિસ્તાન. પછી 7મા મેમ્બર તરીકે જોડાણું ભારત. અને એ જ વર્ષે જોડાણું એની અંદર પાકિસ્તાન. કારણ કે પપ્પા જોડાય તો છોકરો તો જોડાવાનો જ છે.
તો ભારત જોડાણું તો 7મા દેશ તરીકે ભારત જોડાણું, તો 8મા દેશ તરીકે પાકિસ્તાન પણ જોડાણું, અને અત્યારે 9મા દેશ તરીકે એની અંદર આવેલું છે ઈરાન, અને 10મા સદસ્ય તરીકે ભવિષ્યમાં 2024માં જોડાશે કોણ? તો એની અંદર જોડાશે બેલારુસ. અને આગામી વર્ષે આ એસસીઓની અધ્યક્ષતા કોણ કરશે? તો કરવાનું છે કઝાખસ્તાન. કોણ કરશે ભાઈ? કઝાખસ્તાન. ચાલુ વર્ષે અધ્યક્ષતા કોણે કરી? તો ભારતે કરી. હવે જો એસસીઓ છે એના ઉપર ચાર્ટર છે, એના ઉપર 2002માં હસ્તાક્ષર કરવામાં આવેલા હતા, અને સાથે એ અમલમાં આવેલો હતો 2003માં. એસસીઓ ચાર્ટર પર મીન્સ કે હસ્તાક્ષર કરેલા હતા 2002માં, અને અમલમાં આવ્યો હતો 2003માં. અને આ એક હકીકતમાં આંતર સરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, અને આને હકીકતમાં એક નાટોનું બેકલોગ કહેવામાં આવે છે. એટલે કે નાટોની સામે આપણે બીજા અમુક દેશોએ સાથે મળીને આની રચના કરેલી હતી. આ એક પ્રકારનું પોલિટિકલ, ઇકોનોમિક અને મિલિટરી ઓર્ગેનાઇઝેશન છે, જે આપણા સભ્ય દેશોની અંદર શાંતિ, સલામતી, સુરક્ષા જાળવવાનો પ્રયત્ન કરે છે ભાઈ. આ સિવાય વિદ્યાર્થી મિત્રો આની અંદર એક અગત્યની બાબત એ આવશે કે આના દ્વારા રિજનલ એન્ટી ટેરરિસ્ટ સ્ટ્રક્ચરની પણ રચના કરવામાં આવેલી છે. કોની? રિજનલ એન્ટી ટેરરિસ્ટ સ્ટ્રક્ચર, એટલે કે રેડ્સની રચના પણ કરેલી છે. અને રિજનલ એન્ટી ટેરરિસ્ટ સ્ટ્રક્ચર છે એનું મુખ્યાલય આવેલું છે વિદ્યાર્થી મિત્રો તાસ્કંદ ખાતે. ક્યાં આવેલું છે? તાસ્કંદ ખાતે આવેલું છે ભાઈ. તો આટલી માહિતી વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે ધ્યાનમાં રાખવાની થશે. એની પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણો ટોપિક આવે છે કે આપણા વડાપ્રધાન છે એ એક રીતે યુનાઇટેડ આરબ એમિરેટ્સની મુલાકાતે ગયેલા હતા. કોની મુલાકાતે? યુનાઇટેડ આરબ એમિરેટ્સની. બરોબર, કારણ કે ઓબ્વિયસ છે, જવું પડે યાર. ઓકે, મિત્ર છે. હા, લંગોટિયા યાર, ઠીક છે હવે બધી વસ્તુ. પણ હવે જુઓ કે આપણા ભારતના વડાપ્રધાન છે એમણે ફ્રાન્સનો પ્રવાસ પૂરો કરીને યુનાઇટેડ આરબ એમિરેટ્સની મુલાકાત લીધેલી હતી, અને ત્યાં એમને મળેલા હતા યુનાઇટેડ યુએઈના રાષ્ટ્રપતિ એવા મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન. આને નામ ન કહેવાય, આને વિધાન કહેવાય. તો મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન એમને મળેલા હતા, અને એમની સાથે અમુક અગત્યના ચર્ચા વિચારણા બાદ અમુક કરાર કરવામાં આવેલા હતા. અને આ કરાર કયા કયા હતા અને સાથે કયા કયા મુદ્દાઓ હતા એની આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા તો યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, એટલે કે યુએનએફસીસીસીની ચાલુ વર્ષે 28મી બેઠકનું આયોજન અને એની અધ્યક્ષતા કરવાનું છે યુનાઇટેડ આરબ એમિરેટ્સ. બરોબર, યુએનએફસીસીસીની COPની 28મી બેઠકનું આયોજન કોણ કરવાનું છે ભાઈ? તો યુનાઇટેડ આરબ એમિરેટ્સ, એના અબુધાબી ખાતે લગભગ, કાં તો દુબઈ ખાતે, એ રીતે બેમાંથી એક છે, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ હા દેશ મને યાદ છે કે યુનાઇટેડ આરબ એમિરેટ્સ ખાતે બરોબર COPની 28મી બેઠકનું આયોજન થવાનું છે. અને ભારતે આમાં એવું કીધેલું હતું કે ભારત તેમાં તમામ પ્રકારનો સહયોગ આપશે. આ સિવાય યુએઈની બીજી અગત્યની બાબત એ છે કે ભારત છે એ યુએઈનો બીજો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર દેશ છે. બરોબર, યુએઈનો બીજો સૌથી મોટો ભાગીદાર દેશ છે ભારત. અને આ સિવાય ફેબ્રુઆરી 2022માં ભારત પહેલો દેશ બન્યો હતો જેની સાથે યુએઈએ બરોબર કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર પણ કરેલા હતા. આ સિવાય વિદ્યાર્થી મિત્રો કે વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન આરબીઆઈ અને યુનાઇટેડ આરબ એમિરેટ્સની સેન્ટ્રલ બેંક વચ્ચે પણ કરાર થયો, જેના અંતર્ગત હવે આપણા જે ભારતીય રૂપિયામાં તેમજ યુનાઇટેડ આરબ એમિરેટ્સના દિરહામમાં વેપાર કરવા માટે MOU આપેલી હતી કે જેથી વચ્ચેથી ડોલરને બાયપાસ કરી શકીએ. ઓકે, એના માટે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે કે આ ઉપરાંત અબુધાબીમાં બરોબર અબુધાબી ખાતે, અને લગભગ COPની બેઠક પણ અબુધાબીમાં જ છે ભાઈ, તો અબુધાબીમાં IIT દિલ્હીનું કેમ્પસ ખોલવા માટે પણ કરાર કરવામાં આવેલા હતા. IIT મદ્રાસનું ક્યાં આવશે? તો એ આવશે ઝાંઝીબાર, તાંજાનિયા, યાદ આવે એ પ્રમાણે. IIT દિલ્હી ક્યાં આવશે? તો અબુધાબી યુનાઇટેડ આરબ એમિરેટ્સ ખાતે આવશે. એની પછી વિદ્યાર્થી મિત્રો આપણે અમુક વન લાઇનર પ્રશ્નો જોવાના છે. ઓકે, તો એ વન લાઇનર પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલો પ્રશ્ન છે એની અંદર કે તાજેતરમાં યુનેસ્કોની અંદર 5 વર્ષ બાદ એક દેશ ફરીથી જોડાયો. પહેલા તો યુનેસ્કો શું છે? તો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. પૂરું નામ યાદ રાખવાનું છે, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. એની સ્થાપના લંડન, બ્રિટન ખાતે થઈ હતી, પણ એનું મુખ્યાલય છે વિદ્યાર્થી મિત્રો ફ્રાન્સના પેરિસ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? ફ્રાન્સના પેરિસ ખાતે એનું મુખ્યાલય આવેલું છે. અને 1945ના વર્ષની આજુબાજુ એની સ્થાપના થયેલી હતી. તો અહીંયા યુનેસ્કો તમારે ગયા મહિના મીન્સ કે યુનેસ્કો થોડાક સમય પહેલા પણ ન્યૂઝમાં હતું. શા માટે ન્યૂઝમાં હતું? ઓલા વેનિસ શહેર માટે ન્યૂઝમાં હતું કે જે ડેન્જર સિટીની યાદીમાં હતું. યાદ છે ને? વર્લ્ડ હેરિટેજ ડેન્જર સિટીની યાદી હતી, એમાં વેનિસ શહેર આવેલું હતું.
આ સિવાય એની અંદર સાથે તમને ખબર હશે કે એમાં યુક્રેનનું કીવ પણ હતું અને સાથે માલીનું કોઈક ઉબાન્ટુ કરીને કે બીજું મડાંકુ એવું કંઈક નામ હતું, એક્ઝેક્ટલી આમ નથી આવતું, પણ એ જ શહેર પણ હતું. આ 3 શહેરોને ડેન્જર લિસ્ટની અંદર મીન્સ કે ડેન્જર લિસ્ટની અંદર ઉમેરવાના હતા, આ તમને ખબર હશે. તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, યુનેસ્કોમાં તાજેતરની અંદર ફરીથી 5 વર્ષ બાદ એક દેશ જોડાયેલો છે. કયો દેશ જોડાયેલો છે? અમેરિકા જોડાયેલો હતો ભાઈ. એની પછી લિટલ મિસ સનશાઇન બરોબર બદલ ઓસ્કર મેળવનાર એક વ્યક્તિનું તાજેતરમાં નિધન થયેલું છે અને આ એક અભિનેતા હતા અને એ અભિનેતાનું નામ હતું એલન અર્કિન. શું નામ હતું ભાઈ? એલન અર્કિન. અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા. લિટલ મિસ સનશાઇન તરીકે ઓળખવામાં આવતા હતા કારણ કે 2007ના વર્ષમાં લિટલ મિસ સનશાઇન માટે એમને ઓસ્કર મળેલો હતો. આ સિવાય વિદ્યાર્થી મિત્રો, દુનિયાની અંદર જાપાન એવો દેશ છે કે જેણે દુનિયાને એક રોગ બતાવ્યો. કયો? મીનામાતા. અને એની યાદમાં આપણે મીનામાતા કન્વેન્શન પણ કર્યું કે જે મર્ક્યુરીના પરિણામે ફેલાય છે. અત્યારે જાપાન એક જોરદાર વિચિત્ર પગલું ભરી રહ્યું છે. અત્યારે જાપાનની અંદર ઘણા બધા પરમાણુ પાવર પ્લાન્ટ છે અને એમાં ઘણું બધું પ્રદૂષિત પાણી છે અને આ પ્રદૂષિત પાણીને જાપાને નક્કી કરેલું છે કે હવે એને સાચવવામાં વધારે અમારી પાસે જગ્યા નથી, તો હવે સમુદ્રમાં ઠાલવીશું. ક્યાં ઠાલવીશું ભાઈ? સમુદ્રમાં. તો જાપાન છે એ પરમાણુ પાવર પ્લાન્ટનું જે દૂષિત પાણી છે એ તાજેતરમાં પ્રશાંત મહાસાગરમાં ઠાલવવાનું છે. કયા સાગરમાં? પ્રશાંત મહાસાગરમાં. અને એના પરિણામે એ ચર્ચામાં રહેલું છે ને એના લીધે આ ત્રીજા નંબરનો પ્રશ્ન હતો કે જાપાન કયા મહાસાગરમાં તેના નિષ્ક્રિય પરમાણુ પાવર પ્લાન્ટનું ટ્રીટેડ રેડિયોએક્ટિવ પાણી છોડવા જઈ રહ્યું છે? તો પ્રશાંત મહાસાગરમાં. એની પછી ચોથો પ્રશ્ન આવશે વિદ્યાર્થી મિત્રો કે તાજેતરમાં ભારત અને સિંગાપોર છે એ બંને પબ્લિક એડમિનિસ્ટ્રેશન માટે એકબીજા સાથે સહયોગ આપવા માટે 2028ના વર્ષ સુધી કરાર કરેલા છે. એટલે કે ભારત અને સિંગાપોર એ બંને જાહેર વહીવટની અંદર બંને એકબીજાને સહયોગ આપે એના માટે 2028ના વર્ષ સુધી એમને કરાર પર હસ્તાક્ષર કરેલા હતા. એની પછી 5મો પ્રશ્ન હતો વિદ્યાર્થી મિત્રો કે ભારત છે એ તાજેતરમાં ભારતનું જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એ તાજેતરમાં ચૂંટણી સહકાર માટે બીજા કોઈ એક દેશ સાથે કરાર કરેલો હતો અને એ દેશ હતો પનામા, જ્યાં પનામા કેનાલ પણ આવેલી છે. તો તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા કયા દેશના ચૂંટણી પંચ સાથે ચૂંટણી સહકાર માટે હસ્તાક્ષર કરેલા છે? તો પનામા સાથે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો, ભારત અને અમેરિકા એ બંને દેશોએ એકબીજાના દેશની અંદર જે આંતરરાષ્ટ્રીય ધોરણે જે ગેરકાયદેસર રીતે ડ્રગ્સની જે હેરફેર થાય છે એને પકડવા માટે એક ઓપરેશન ચડાવેલું હતું બંને દેશોએ સાથે મળીને. કયા બે દેશોએ? ભારત અને અમેરિકાએ. આ ઓપરેશનનું નામ શું હતું? તો આ ઓપરેશનનું નામ હતું ઓપરેશન બ્રોડર સ્ક્વોડ. શું નામ હતું? ઓપરેશન બ્રોડર સ્ક્વોડ. એની પછી વિદ્યાર્થી મિત્રો 7મો પ્રશ્ન એ હતો કે વિદેશ મંત્રાલયે તાજેતરમાં એક જાહેરાત કરેલી હતી અને એ જાહેરાત મુજબ ભારત છે એ હકીકતમાં એક સમૂહની અંદર એક સમૂહના ચેમ્પિયન ગ્રુપમાં તાજેતરમાં જોડાયેલું હતું. બરોબર. અને એક રીતે જોવા જાઓ તો વિદેશ મંત્રાલયે એક જાહેરાત કરેલી હતી અને એ જાહેરાત મુજબ ભારત છે એ ગ્લોબલ ક્રાઇસિસ રિસ્પોન્સ ગ્રુપના ચેમ્પિયન જૂથમાં તાજેતરમાં જોડાયેલું. હવે આ ગ્લોબલ ક્રાઇસિસ રિસ્પોન્સ ગ્રુપ કરે છે શું? ગ્લોબલ ક્રાઇસિસ રિસ્પોન્સ ગ્રુપની સ્થાપના છે એ યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એટલે કે એન્ટોનિયો ગ્યુટેરસે માર્ચ 2022માં સ્થાપેલી એક સંસ્થા હતી. આ સંસ્થા એટલે કે આ ગ્રુપનું મુખ્ય કાર્ય હતું ક્લાઇમેટ ચેન્જ, આ સિવાય આર્થિક કટોકટી, નાણાકીય કટોકટી અથવા તો બીજી કોઈ પણ ખાદ્ય સુરક્ષા, ઉર્જા આવા મુદ્દા ઉપર જે ક્રાઇસિસ આવે છે એ ક્રાઇસિસને રિસ્પોન્સ આપવા માટે આ ગ્લોબલ ક્રાઇસિસ રિસ્પોન્સ ગ્રુપની રચના કરેલી હતી અને એના ચેમ્પિયન જૂથની અંદર તાજેતરમાં ભારત જોડાયેલું છે એવી માહિતી વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી હતી. એની પછી વિદ્યાર્થી મિત્રો કે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન છે એની તાજેતરમાં બેઠકનું આયોજન જીનીવાના સ્વિટ્ઝરલેન્ડ ખાતે થયેલું હતું અને આ જીનીવાના સ્વિટ્ઝરલેન્ડ ખાતે જે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનની જે બેઠક થઈ હતી બરોબર, જે યુનાઇટેડ નેશન્સની સંસ્થા છે, યુનાઇટેડ નેશન્સ એક એજન્સી છે, તો એણે કઈ થીમ અંતર્ગત આયોજન કરેલું હતું? તો એની થીમ હતી એઆઈ ફોર ગુડ. શું હતી ભાઈ? એઆઈ ફોર ગુડ થીમ સાથે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન છે જે યુનાઇટેડ નેશન્સની સંસ્થા છે એને જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે બેઠકનું આયોજન કરેલું હતું. એની પછી વિદ્યાર્થી મિત્રો ક્લસ્ટર બોમ્બ ચર્ચામાં હતા. ક્લસ્ટર બોમ્બ એક વિચિત્ર બોમ્બ છે જેને કોઈ જગ્યાએ ફેંકવામાં આવે તો એ જ્યારે જમીનથી 10-15 ફૂટની ઊંચાઈ ઉપર હોય ત્યારે જ એ ફૂટી જાય. જમીનને અડે એના 10-15 ફૂટની ઊંચાઈ ઉપર જ એ બોમ્બ ફૂટી જાય અને એ બોમ્બ જ્યારે ફૂટે છે
તો એમાંથી મેટલના ખૂબ વધારે નાના નાના ટુકડાઓ નીકળે છે જે માનવ શરીરને મોટા પાયે મોટું નુકસાન પહોંચાડે છે. તો આવા ક્લસ્ટર બોમ્બ ઉપર યુનાઇટેડ નેશન્સે પ્રતિબંધ મૂકેલો છે. અને યુનાઇટેડ નેશન્સે પ્રતિબંધ મૂકેલો છે તેમ છતાં પણ રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ થઈ રહ્યું છે એમાં યુક્રેનને મદદ કરવા માટે અમેરિકાએ આ ક્લસ્ટર બોમ્બ યુક્રેનને આપવાનું નક્કી કરેલું છે. કોને? અમેરિકાએ કોને આપવાનું નક્કી કરેલું છે? યુક્રેનને. કોના વિરુદ્ધ? રશિયા વિરુદ્ધ લડવા માટે આ ક્લસ્ટર બોમ્બ આપવાનું નક્કી કરેલું છે. એની પછી વિદ્યાર્થી મિત્રો વન લાઇનર પ્રશ્ન હતો. નેક્સ્ટ કે યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા પેસિફિક. બરોબર, આ યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા પેસિફિક છે એ યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ કે જેનું મુખ્યાલય ન્યુયોર્ક ખાતે આવેલું છે એની જ આપણા એશિયા પેસિફિકમાં આવેલી એક કચેરી છે. તો એના દ્વારા તાજેતરમાં ડિજિટલ અને સસ્ટેનેબલ ટ્રેડ ફેસિલિટેશન પર એક સર્વે આવેલો હતો અને એ સર્વે અનુસાર ભારત છે પ્રથમ નંબર ઉપર આવેલું હતું, જે તમે અહેવાલવાળા ટોપિકની અંદર ઓલરેડી તમે ભણી ગયા છો. અહેવાલ એટલે કે ઇન્ડેક્સવાળા ટોપિકની અંદર તમે આ ટોપિક ભણી ગયા છો કે ટ્રેડ ફેસિલિટેશનની બાબતમાં ખાસ કરીને ભારતનું એક એની અંદર કસ્ટમનું પોર્ટલ હતું, બરોબર, તુરંત કસ્ટમ, અને બીજું હતું સ્વીપ. આ બે પોર્ટલના પરિણામે ભારત છે, બરોબર, એ એક રીતે એશિયા પેસિફિકની અંદર એશિયાની અંદર ભારત છે એ ટ્રેડ ફેસિલિટીમાં પ્રથમ નંબર ઉપર આવેલું હતું. એની પછી વિદ્યાર્થી મિત્રો યુનાઇટેડ આરબ એમિરેટ્સ વધારે ચર્ચામાં છે, કારણ કે તમે જોયું કે યુનાઇટેડ આરબ એમિરેટ્સ એટલા માટે ચર્ચામાં છે કે આઈઆઈટી દિલ્હીનું કેમ્પસ યુનાઇટેડ નેશન્સ આરબ એમિરેટ્સ ખાતે સ્થપાવવાનું છે. યુએઈ ખાતે આઈઆઈટી દિલ્હીનું કેમ્પસ સ્થપાશે, કારણ કે એની જાહેરાત આપણા ભારતના વડાપ્રધાને ત્યાં કરેલી હતી. આ સિવાય તમને ખબર હશે કે આઈઆઈટી મદ્રાસનું કેમ્પસ છે એ ઝાંઝીબાર ખાતે સ્થપાવવાનું છે. યાદ છે ને, તાંજાનિયા ઝાંઝીબાર. અને આઈઆઈટી દિલ્હીનું કેમ્પસ ક્યાં સ્થપાશે? યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં. અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ એટલા માટે પણ ચર્ચામાં છે કે યુએનએફસીસીસીની સીઓપીની 28મી બેઠક એટલે કે ક્લાઇમેટ ચેન્જ પરની સીઓપીની 28મી બેઠક અબુધાબી ખાતે થવાની છે, એટલા માટે પણ ચર્ચામાં હતું. આ સિવાય ભારત અને યુએઈ છે એ બંને એકબીજા વચ્ચે દિરહામ અને રૂપિયામાં વ્યવહાર થાય એના માટે પણ કરાર કરેલો હતો. તો એના સાથોસાથ ભારતના વડાપ્રધાને યુએઈની મુલાકાતે લીધેલી હતી. તો યુએઈ અત્યારે બહુ વધારે ચર્ચામાં છે. તો અત્યારે યુએઈ અત્યારે ફરીથી એટલા માટે ચર્ચામાં છે કે ત્યાં તાજેતરમાં 34માં આંતરરાષ્ટ્રીય જીવ વિજ્ઞાન ઓલિમ્પિયાડનું આયોજન થયું. શાનું ભાઈ? આંતરરાષ્ટ્રીય જીવ વિજ્ઞાન ઓલિમ્પિયાડનું આયોજન યુએઈ ખાતે થયેલું હતું. યુએઈની અંદર એક યુનિવર્સિટી છે, બરોબર, સંયુક્ત આરબ અમીરાત યુનિવર્સિટી અલ આઈતમાં આવેલી છે, બરોબર. તો ત્યાં આયોજન થયેલું હતું અને આ જે ઓલિમ્પિયાડનું આયોજન થયેલું હતું એમાં મેડલ ટેલીની અંદર ભારતે 4 મેડલ મેળવેલા હતા અને 4 મેડલ મેળવીને ભારત છે એને દુનિયામાં પહેલો નંબર મેળવેલો હતો. એટલા માટે આપણે યાદ રાખવાનું છે. એની પછી આવશે વિદ્યાર્થી મિત્રો કે દુનિયાની અંદર રોકેટ તો ઘણા બધા બની ગયા, જે ઘન બળતણથી ચાલે છે, પ્રવાહી પણ ચાલે છે અને ક્રાયોજેનિક એન્જિનથી પણ ચાલે છે. અત્યારે ચીન એવો દેશ બની ગયો છે કે જેણે પહેલી વખત દુનિયાની અંદર મિથેનથી ચાલતું રોકેટ બનાવેલું હોય. શાનાથી ભાઈ? મિથેનથી સંચાલિત દુનિયાનું પહેલું રોકેટ કોણે બનાવેલું હતું ભાઈ, અને કોણે લોન્ચ કર્યું તાજેતરમાં? તો ચીને લોન્ચ કરેલું હતું, સફળતાપૂર્વક એનું લોન્ચિંગ કરેલું હતું ભાઈ. એની પછી આવે છે નાટો. નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, જેનું વડું મથક આવેલું છે બેલ્જિયમના બ્રુસેલ્સ ખાતે. તો એ જે નાટો છે એની અંદર હકીકતમાં અમેરિકા, કેનેડા અને સાથોસાથ યુરોપની અંદર મોટા ભાગના દેશો નાટોમાં જોડાયેલા છે. તો એક રીતે એ એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા દેશોનું એક સંગઠન છે અને આ નાટોનો મેઇન હેતુ રશિયાને પાછળ રાખવાનો છે, રશિયાના વિરુદ્ધ પગલાં લેવાનો જ હતો, એ આપણને બધાને ખબર છે. તો એ નાટો છે એ નાટોની આ વર્ષે બેઠક ક્યાં થવાની છે? તો લિથુઆનિયા ખાતે. લિયુઆનિયા થઈ ગયું છે, લિયુઆનિયા નહીં, લિથુઆનિયાના વિલ્નિયસ શહેર ખાતે આ નાટો સમિટનું આયોજન થવાનું છે ભાઈ. એની પછી આવે છે વર્લ્ડ આર્કિટેક્ચર ફેસ્ટિવલનું આયોજન. વર્લ્ડ આર્કિટેક્ચર ફેસ્ટિવલનું આયોજન છે એ તાજેતરમાં મરીના બે સેન્ટ્સ, બરોબર, મરીના બે સેન્ટ્સ સિંગાપુર ખાતે કરવામાં આવેલું હતું ભાઈ. એની પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આ 15મો પ્રશ્ન આપણે જોઈ ગયા, આઈઆઈટી દિલ્હી વાળો, બરોબર, યુએઈ ખાતે સ્થપાવવાની છે, યુએઈના અબુધાબીમાં, બરોબર, ભારતનો એક કેમ્પસ તપાસે. એની પછી આવશે કે ભારત અને બાંગ્લાદેશ બંને સાથે મળીને એક જોઈન્ટ ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેક્ટ લોન્ચ કરેલો છે. ભારત અને બાંગ્લાદેશે સાથે મળીને ભારતનો પ્રથમ ટ્રાન્સનેશનલ એટલે કે બીજા દેશ સાથે જોડાઈને ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેક્ટ લોન્ચ કરેલો છે અને આ ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેક્ટની અંદર ભારતની કઈ કંપની અગત્યની ભૂમિકા ભજવશે? તો ભારતની કંપની આવશે અદાણી. કઈ આવશે ભાઈ? અદાણી જૂથ. એની પછી વિદ્યાર્થી મિત્રો કે આંતરરાષ્ટ્રીય શિક્ષણ અને વ્યાપારને પ્રોત્સાહન આપતી એક સંસ્થા છે, બરોબર, એનજીઓ છે, આંતરરાષ્ટ્રીય શિક્ષણ અને વ્યાપારને પ્રોત્સાહન આપતી એક એનજીઓ કે જે તાજેતરમાં યુનાઇટેડ નેશન્સની ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ કે જેનું વડું મથક ન્યુયોર્કમાં છે, મેં હમણાં જ તમને વાત કરી,
અને યુનાઇટેડ નેશન્સની 6 ભાગ છે. એ 6 ભાગમાંથી એક આ છે યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. તો એના દ્વારા વિશેષ સલાહકાર તરીકે તાજેતરમાં કઈ સંસ્થા અથવા તો કયા એનજીઓની નિમણૂક કરવામાં આવેલી છે? તો એના વિશેષ સલાહકાર તરીકે તાજેતરમાં વર્લ્ડ હ્યુમેનિટેરિયન ડ્રાઈવ છે એની પસંદગી કરવામાં આવેલી હતી. હવે જાપાન છે એ પરમાણુ પાવર પ્લાન્ટ માટે તો ન્યૂઝમાં હતું, કારણ કે પરમાણુ પાવર પ્લાન્ટનું પાણી એ છોડવાનું હતું સમુદ્રમાં. અને આ જ જાપાન દેશ સાથે આપણે સેમિકન્ડક્ટર સપ્લાય ચેન પાર્ટનરશિપ માટે પણ હસ્તાક્ષર કરેલા છે, જે આપણા માટે વન લાઇનર પ્રશ્ન છે કે સેમિકન્ડક્ટર સપ્લાય ચેન પાર્ટનરશિપ માટે તાજેતરમાં ભારતે કયા દેશ સાથે કરાર કરેલા છે ભાઈ? તો જાપાન સાથે કરાર કરેલા હતા ભાઈ. એની પછી દુનિયાની અંદર દુનિયાનો સૌથી વફાદાર કૂતરો ગણાતો એ કૂતરાનું તાજેતરમાં નિબંધ થયું. બસ મારે આ જ ભણાવવાનું બાકી હતું જિંદગીમાં. અને કૂતરાનું નામ હતું હાચીકો, જે જાપાનનો જ કૂતરો હતો, જે હમણાં 100 વર્ષનો થયો. બરાબર, 100 વર્ષનો એટલે કે મરી ગયો છે ભાઈ, એ જીવતો નથી, એ મરી ગયો છે, પણ એના 100 વર્ષ પૂરા થયા. દુનિયાનો સૌથી વફાદાર કૂતરો કહેવામાં આવે છે હાચીકો. ઠીક છે યાર, છોડો. એની પછી 20મું આવે છે કે તાજેતરમાં જે પ્રમાણે ભારતનું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એ તમને ખબર છે પનામાને મદદ કરવાનું હતું, યાદ છે ને? હા, તો અહીંયા દુનિયાના ઘણા બધા ઇલેક્શન કમિશન છે. જે પ્રમાણે ભારતનું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એ પ્રમાણે અમેરિકાનું ઇલેક્શન કમિશન છે. તો આ બધા એકબીજા સાથે જોડાઈને બનાવે છે એસોસિએશન ઓફ વર્લ્ડ ઇલેક્શન બોડીઝ. તો એસોસિએશન ઓફ વર્લ્ડ ઇલેક્શન બોડીઝની બેઠક તાજેતરમાં ચાલુ વર્ષે કયા દેશમાં આયોજન થયેલું હતું? તો એનું આયોજન થયેલું હતું કાર્ટેજેના, કોલંબિયા ખાતે. અને કાર્ટેજેના તો ભાઈ સાહેબ પર્યાવરણમાં આવે છે. હા, આવે છે. કાર્ટેજેના છે વિદ્યાર્થી મિત્રો એ યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન બાયોલોજીકલ ડાયવર્સિટી, જે વિવિધતા બચાવવા માટેનું આ સંમેલન છે એના અંતર્ગત જીવ સેફટી એટલે કે બાયો સેફટી માટે, બરોબર, જીવ સુરક્ષા એટલે કે બાયો સેફટી માટે આપણે એક પ્રોટોકોલ કરેલો હતો. કયો પ્રોટોકોલ? કાર્ટેજેના પ્રોટોકોલ. અને એ જ કાર્ટેજેના પ્રોટોકોલ જે શહેરની યાદમાં બનેલો છે એ શહેર કાર્ટેજેના ખાતે જ એસોસિએશન ઓફ વર્લ્ડ ઇલેક્શન બોડીઝની બેઠકનું આયોજન થવાનું છે ભાઈ. એની પછી તાજેતરમાં મની લોન્ડરિંગ પર એશિયા પેસિફિક જૂથમાં નિરીક્ષકનો દરજ્જો મેળવનાર પ્રથમ આરબ દેશ કયો બની ગયો? તો ફરીથી યુનાઇટેડ આરબ એમિરેટ્સ આવશે ભાઈ. કે યુનાઇટેડ આરબ એમિરેટ્સ છે એ એશિયા પેસિફિક જૂથમાં મની લોન્ડરિંગ પર જે એશિયા પેસિફિક જૂથ છે એમાં નિરીક્ષકનો દરજ્જો મેળવનાર પ્રથમ આરબ દેશ બનેલો છે યુનાઇટેડ આરબ એમિરેટ્સ. અને આ સિવાય હવે છેલ્લો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો કે જે પ્રમાણે આપણા ગુજરાતની અંદર ગિફ્ટ સિટી બનેલું છે એ જ પ્રમાણે જાપાનની અંદર ટોક્યોની અંદર એક ગિફ્ટ સિટી બની રહ્યું છે અને એનું નામ શું છે? તો એનું નામ છે સુશી ટેક સિટી. સુશી ટેક સિટીનું પૂરું નામ થશે સસ્ટેનેબલ હાઈ સિટી ટેક. શું થશે ભાઈ? સસ્ટેનેબલ હાઈ સિટી ટેક. અને ગિફ્ટ સિટીનું પૂરું નામ શું હતું? ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. શું હતું ભાઈ? ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. બરોબર, તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઓગસ્ટ મહિનાના મુદ્દા પૂરા થઈ ગયા છે, તો હવે આપણે જોઈશું જુલાઈ મહિનાના આંતરરાષ્ટ્રીય બધા મુદ્દાઓ. તો વિદ્યાર્થી મિત્રો જુલાઈ મહિનાની અંદર સૌથી પહેલો ટોપિક આપવામાં આવેલો છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે એમણે તાજેતરમાં 2 દેશો એટલે કે સુરીનામ અને સાથે સર્બિયા છે એની મુલાકાત લીધેલી હતી. હવે આમાં સુરીનામના રાષ્ટ્રપતિ છે આપણા ભારતીય મૂળના, એક રીતે આપણે એના મીન્સ કે આપણે જેને સિમ્પલી કહેતા હોય છે પ્રવાસી ભારતીય, તેવા ચંદ્રિકા પ્રસાદ સંતોખીના આમંત્રણ પર એમણે સુરીનામની મુલાકાત લીધેલી હતી. અને સર્બિયાના રાષ્ટ્રપતિ હતા એલેક્ઝાન્ડર વ્યુસિક, તેમના આમંત્રણ ઉપર એમણે સર્બિયાની મુલાકાત લીધેલી હતી. હવે જો આની અંદર ખાસિયત એ છે કે ભાઈ સર્બિયાની મુલાકાત મીન્સ કે કોઈ ભારતીય રાષ્ટ્રપતિએ લીધી હોય એવું પ્રથમ વખત બનેલું છે. આની પહેલાં તમે જોયું કે ગ્રીસની અંદર પણ ભારતના વડાપ્રધાને 40 વર્ષમાં છેલ્લા 40 વર્ષથી કોઈ વડાપ્રધાને ગ્રીસની મુલાકાત નહોતી લીધી ભારતના. અને અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે મુલાકાત લીધી હતી. અહીંયા એ જ પ્રમાણે ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા પ્રથમવાર સર્બિયાની મુલાકાત અત્યાર સુધીમાં લેવામાં આવી છે. અત્યાર સુધી કોઈ પણ રાષ્ટ્રપતિએ સર્બિયાની મુલાકાત નથી લીધી. હવે સર્બિયાની આ મુલાકાત દરમિયાન એમને સુરીનામની મુલાકાત દરમિયાન સુરીનામનો સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઇન ઓફ ધ યલો સ્ટાર એ આપણા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આપવામાં આવેલો હતો. યાદ રાખજો, બરોબર, કે સુરીનામનો સર્વોચ્ચ નાગરિક સન્માન એવો ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઇન ઓફ ધ યલો સ્ટાર એ ભારતના રાષ્ટ્રપતિને સુરીનામ દ્વારા તાજેતરમાં આપવામાં આવેલો હતો. અને આ સાથે જ આ પુરસ્કાર મેળવનારા તેઓ પ્રથમ ભારતીય પણ બની ગયા છે. હવે એની પછી બીજી કોઈ વસ્તુ આમાં કોઈ ખાસ કામની હતું નહીં, બરાબર, તો વધારે એમાં ચર્ચામાં હું નથી પડતો. પણ હા, એની અંદર એક સુરીનામની મુલાકાત દરમિયાન એક અગત્યનો મુદ્દો એ હતો
કે સુરુનામની અંદર ભારતીયોના આગમનની 150મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આયોજિત એક સાંસ્કૃતિક કાર્યક્રમ હતો, એમાં આપણા રાષ્ટ્રપતિએ ભાગ લીધેલો હતો. એક રીતે એવું કહેવત મીન્સ કે સામાન્ય રીતે સુરીનામની અંદર 5 જૂન 1973ના રોજ ભારતીયોનું પ્રથમ જહાજ લલ્લા રૂખ નામનું એક જહાજ છે એ સુરીનામના કિનારે ગયેલું હતું અને ત્યાં દ્રૌપદી મુર્મુએ બાબા અને માઈ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી હતી, જે પ્રથમ ભારતીય પુરુષ અને સ્ત્રીનું પ્રતિકાત્મક પ્રતિનિધિત્વ છે, જેમણે પ્રથમ વખત સુરીનામની અંદર પગ મૂકેલા હતા. તો એક નાની એમથી માહિતી હતી ભાઈ. હવે સર્બિયાની અંદર બીજો કોઈ ખાસ મુદ્દો આની અંદર આપણે ધ્યાનમાં રાખવા જેવો છે નહીં ભાઈ, પણ આપણે નેક્સ્ટ જે આઈએમપી મુદ્દો છે એના ઉપર સીધા આવીએ તો વિશ્વની સૌથી મોટી સંરક્ષણ પરિષદનું આયોજન અબુધાબી UAE ખાતે વર્ષ 2025માં થવાનું છે. વિદ્યાર્થી મિત્રો, UAE તમે જો કેટલું બધું ચર્ચામાં રહે છે. હમણાં થોડાક સમય પહેલા તમે UAE ભણ્યા, ફરીથી પાછું UAE જો જુલાઈ મહિનાની અંદર પણ ચર્ચામાં હતું કે વિશ્વની સૌથી મોટી સંરક્ષણ પરિષદનું આયોજન અબુધાબી ખાતે UAEમાં થવાનું છે અને ત્યાં જ COPની 28મી બેઠક પણ થવાની છે, બધાને ખબર જ છે. હવે જો અહીંયા કે યુનાઇટેડ આરબ અમીરાટ્સ દ્વારા ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, હવે IUCN છે વિદ્યાર્થી મિત્રો, એનું મુખ્યાલય યાદ રાખવાનું છે, એનું મુખ્યાલય ગ્લેન્ડ ખાતે આવેલું છે અને IUCNની ખાસિયત એ છે કે પ્રાણીઓ, પક્ષીઓ અને ફૂગ, પ્રાણી, પક્ષી, ફૂગ મીન્સ કે આમ જોવા જાઓ તો પ્રાણીઓ, પક્ષીઓ અને ફૂગ એ રીતે અને એટલે કે પ્રાણીઓની અંદર પછી તમામ જીવો આવી જાય, સસ્તન પણ આવી જાય, કરોડરજ્જુવાળા, કરોડરજ્જુ વગરના બધા તમામ પ્રાણીઓ સિવાય પક્ષીઓ, આ સિવાય ફૂગ, એ ત્રણેયની જે માત્રા અને દુનિયાની અંદર સંખ્યા છે એના આધારે રેડ ડેટા લિસ્ટ બહાર પાડવામાં આવે છે. શું બહાર પાડવામાં આવે છે? રેડ ડેટા લિસ્ટ. અને IUCN જ બહાર પાડે છે, આ યાદ રાખવાનું છે. તો IUCN ની વર્ષ 2025ની વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસનું આયોજન 10 થી 21 ઓક્ટોબર 2025 દરમિયાન અબુધાબીમાં કરવામાં આવશે. અને આ વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ છે એ સંરક્ષણવાદીઓની વિશ્વની સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ સભા છે, જેમાં 160થી વધુ દેશોના લગભગ 10,000થી વધુ લોકો ભાગ લેવાના છે. તો એ બહુ અગત્યની બેઠક થાય છે. અને પછી તમે એની અંદર IUCN વિશે તમે જોશો કે IUCNની સ્થાપના 1948માં થયેલી હતી. એનો ઉદ્દેશ્ય મૂલ્યવાન વિશ્વ અને પ્રકૃતિનું જતન કરવું અને એના કાર્ય જે વિવિધતાને બચાવી કુદરતી સંસાધનોનું જાળવણી કરવું એ એના અગત્યના કાર્યો છે. આ સિવાય મેં તમને કીધું એ પ્રમાણે કે એ અગત્યનું રેડ લિસ્ટ પણ બહાર પાડે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો એ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. અને એનું મુખ્યાલય ક્યાં આવશે? સ્વિટ્ઝરલેન્ડના ગ્લેન્ડ ખાતે એનું મુખ્યાલય આવશે ભાઈ. એની પછી વિદ્યાર્થી મિત્રો નેપાળના વડાપ્રધાનની ભારતીય સત્તાવાર મુલાકાત, અને એમાં ભારત સાથે એમણે 7 જેટલા MOU કરેલા હતા. જો કે આપણે MOU સાથે કાંઈ યાદ રાખવાના હોતા નથી ભાઈ. અને નેપાળના વડાપ્રધાનનું નામ હતું પુષ્પકમલ દહલ પ્રચંડ. ફોટો જોતા જ ખબર પડે જો કેટલા પ્રચંડ છે. તો પુષ્પકમલ દહલ પ્રચંડ છે, એમણે ભારતની સત્તાવાર મુલાકાત લીધેલી હતી વિદ્યાર્થી મિત્રો. અને એમાં 7 જેટલા કરાર થયા હતા. જો કે બધા કરાર યાદ નથી રાખવાના, આમાં અમુક જે કામના છે એ યાદ રાખવાના છે. એમાં સૌથી પહેલું છે ભારત નેપાળ ટ્રાન્ઝિટ ટ્રીટી 1992નું નવીનીકરણ કરવામાં આવ્યું. અને આ જે ટ્રાન્ઝિટ ટ્રીટીની અંદર ફાયદો શું છે? તો જો ભારત અને નેપાળ ટ્રાન્ઝિટ ટ્રીટી 1992નું દર 7 વર્ષે નવીનીકરણ કરવામાં સામાન્ય રીતે આવે છે. અને એના થકી ભારત છે એ નેપાળને અમુક બંદરો આપે, મીન્સ કે બંદરો વાપરવા માટે આપે છે. કારણ કે નેપાળની પાસે કોઈ સમુદ્ર કિનારો કે બંદર તો છે નહીં, લેન્ડલોક કન્ટ્રી છે. તો નેપાળને કોલકાતા એટલે કે હલ્દિયા અને વિશાખાપટ્ટનમ ખાતેથી બંદરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આ ભારત નેપાળ ટ્રાન્ઝિટ ટ્રીટી નેપાળ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ભારત નેપાળ ટ્રાન્ઝિટ ટ્રીટી છે એનું તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું હતું કે જેની મદદથી નેપાળના લોકો છે નવા રેલ માર્ગો સાથે પ્રથમ વખત ભારતની આંતરદેશીય જળમાર્ગ સુવિધાનો પણ ઉપયોગ કરી શકશે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો ભારત અને નેપાળની સરહદે ડોગરા ચાંદની ચેકપોસ્ટ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે પણ કરાર કરવામાં આવેલા હતા. આ ઉપરાંત બીજી એક અગત્યની બાબત એ હતી કે ફુકોટ કરનાલી 480 મેગાવોટ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટના વિકાસ માટે પણ MOU થયેલા હતા. અને આપણને આવા જ પ્રશ્ન પૂછે છે કે તાજેતરમાં ફુકોટ કરનાલી માટે કયા બે દેશ વચ્ચે બરોબર મેગાવોટ મીન્સ કે ફુકોટ કરનાલી બરોબર હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ માટે કયા બે દેશ વચ્ચે કરાર થયા હતા? તો ભારત અને નેપાળ. આ સિવાય લોઅર અરુણ નદી છે, તો એ લોઅર અરુણ નદી ઉપર પણ બરોબર 670 મેગાવોટની આસપાસનો એક હાઇડ્રો ઇલેક્ટ્રિક સિટી પ્રોજેક્ટ બનવાનો છે, એના માટે પણ કરાર કરવામાં આવેલા હતા. તો બે બાબત ધ્યાનમાં રાખવાની હતી. એક હતું ફુકોટ કરનાલી અને બીજું હતું લોઅર અરુણ.
અને બીજા નંબરમાં આવશે ભારત નેપાળ ટ્રાન્ઝિટ ઓફ ટ્રીટી, બરોબર. તો એ ટ્રીટી અંતર્ગત આપણે ભારત છે એ નેપાળને એક રીતે અમુક બંદરો વાપરવા માટે આપે છે અને રેલ માર્ગ પણ આપે છે. અને આ બંદરો કયા આવશે તો કોલકાતા હલ્દિયા, એટલે કે કોલકાતાની નજીકનું હલ્દિયા, અને બીજું કયું હશે વિશાખાપટ્ટનમ. એની પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક આવે છે યુકેનો. યુકે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કોમ્પ્રિહેન્સિવ ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ ટ્રીટીમાં જોડાનાર યુરોપનો પહેલો દેશ બનેલો હતો ભાઈ. એ જ પ્રમાણે અત્યારે ફરીથી ચર્ચામાં છે કે અમેરિકા અને યુકે વચ્ચે તાજેતરમાં એટલાન્ટિક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યો. આ એટલાન્ટિક ઘોષણાપત્ર વિદ્યાર્થી મિત્રો બીજું કંઈ નથી પણ અમેરિકા છે, મીન્સ કે આપણને બધાને ખબર છે કે ચીન અત્યારે આંતરરાષ્ટ્રીય ધોરણે ઘણું બધું વધારે વર્ચસ્વ ધરાવે છે અને એના વર્ચસ્વને ટાળવા માટે ચીન અને રશિયા બંનેને, તો બંનેના વર્ચસ્વને ઓછું કરવા માટે આ એક રીતે બધી રીતે વ્યાપાર, ફ્રી ટ્રેડ, બધી રીતે, તો એના માટે અમેરિકા અને યુકે વચ્ચે એટલાન્ટિક ઘોષણાપત્ર કરવામાં આવેલું હતું. ખાસ કરીને એમાં તમને મેઇન વસ્તુ કીધી કે આર્થિક ભાગીદારીમાં વધારો કરવા અને રશિયા, ચીન અને આર્થિક અસ્થિરતા દ્વારા ઊભા થયેલા પડકારોને પહોંચી વળવા માટે યુકે અને અમેરિકા છે એ બંને સાથે મળીને આ એટલાન્ટિક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરેલા હતા ભાઈ. જો કે આમાં બીજું કંઈ ખાસ કામનું નથી, ખાલી એટલું ધ્યાનમાં રાખવાનું તાજેતરમાં કયા બે દેશ વચ્ચે એટલાન્ટિક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર થયેલા હતા, તો એમાં બે દેશ આવતા હતા અમેરિકા અને યુકે ભાઈ, જેના અંતર્ગત ફ્રી ટ્રેડની અંદર મદદ મળશે, એટલે કે બંને દેશો વચ્ચે વ્યાપાર કરવાની સરળતામાં વધારો થશે, એ બધી બાબત આવશે. હવે વિદ્યાર્થી મિત્રો જે જુલાઈ મહિનો છે એમાં વન લાઇનર પ્રશ્નો આપણે કામના છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન કામનો એ છે કે તાજેતરમાં કયા દેશ દ્વારા વાણિજ્યિક સ્તરે એનો પ્રથમ ઉપગ્રહ નેક્સ્ટ સેટ 2 ને લોન્ચ કરવામાં આવેલો હતો, તો એ આવશે દક્ષિણ કોરિયા. કે દક્ષિણ કોરિયા દ્વારા બરોબર એનો પ્રથમ વખત મીન્સ કે આપણે પ્રથમ ઉપગ્રહ નેક્સ્ટ સેટ 2 છે એ વાણિજ્યિક ધોરણે આપણે મીન્સ કે વાણિજ્યિક ધોરણે લોન્ચ કરવામાં આવેલો હતો. અને આ મીન્સ કે આ જે નેક્સ્ટ સેટ 2 નામનો જે સેટેલાઇટ છે એ નૂરી નામના રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવેલો હતો ભાઈ. એની પછી તાજેતરમાં કઈ વૈશ્વિક સંસ્થા દ્વારા ગ્રીન હાઉસ ગેસ ઉત્પાદન પર નજર રાખવા માટે ગ્લોબલ ગ્રીન હાઉસ વોચને માન્યતા આપવામાં આવી છે? આઈએમપી પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશ દ્વારા ગ્રીન હાઉસ ગેસના ઉત્પાદન પર નજર રાખવા માટે ગ્લોબલ ગ્રીન હાઉસ ગેસ વોચને બરોબર માન્યતા આપેલી હતી? તો એ આવશે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, જેનું મુખ્ય મથક આવશે જીનીવા ખાતે. એની પછી તાજેતરમાં ગ્રીસના કેરટેકર પ્રધાનમંત્રી નથી કામનું ભાઈ. એની પછી તાજેતરમાં કયા દેશ દ્વારા ખૈબર નામની મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું? તો ખૈબર નામની મિસાઇલનું પરીક્ષણ કરેલું હતું ઈરાને, જેથી અમેરિકા છે એને થોડીક બળતરા વધે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ખૈબર છે એની એક પ્રકારની બેલેસ્ટિક મિસાઇલ છે જે સરફેસ ટુ સરફેસ કામ કરે છે, જેની રેન્જ 2000 કિલોમીટર છે અને 1500 કિલોગ્રામ પેલોડ એ લઈ જઈ શકે છે. અને આ મિસાઇલ છે એને ખુરમશાહ 4 તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નામથી? ખુરમશાહ 4, બરોબર. એને એ જ છે ખૈબર મિસાઇલ. એની પછી તુર્કીના રાષ્ટ્રપતિ તરીકે તાજેતરમાં ત્રીજી વખત એક વ્યક્તિએ શપથ લીધેલા હતા અને એ વ્યક્તિ છે રિસેપ તૈયબ એર્દોગન. કોણ છે ભાઈ? રિસેપ તૈયબ એર્દોગન. અને આ વ્યક્તિ હંમેશા ભારતના વિરોધમાં જ ચાલે છે. કોણ? આ રિસેપ તૈયબ એર્દોગન છે તુર્કીનો રાષ્ટ્રપતિ, એ હંમેશા ભારતના વિરોધમાં જ ચાલે છે. કોને ખબર એને ભારતથી શું વાંધો છે, બરોબર. અને હંમેશા પાકિસ્તાનનો સપોર્ટ કરે છે અને વારંવાર કાશ્મીરનો મુદ્દો ઉછાળે રાખે, બરોબર. કાશ્મીર એની સાથે કંઈ ચોટતું નથી તેમ છતાં પણ. એની પછી આવે છે કે તાજેતરમાં કયા દેશની સરકાર દ્વારા ઇન્ટરનેશનલ રીલોકેશન પેમેન્ટ સ્કીમ હેઠળ ભારત સહિત અન્ય દેશોના ભાષા અને ભૌતિક વિજ્ઞાનના શિક્ષકોની ભરતી કરવામાં આવશે? જો આપણા માટે ઓપોર્ચ્યુનિટી, જે લોકોએ સાયન્સ કરેલું છે ખાસ કરીને બીએડ, એમાં ખાસ કરીને ફિઝિક્સ, ઓકે, તો ભૌતિક વિજ્ઞાનના શિક્ષકોની મોટા પાયે રિક્રુટમેન્ટ કરે છે યુકે. કોણ કરે છે ભાઈ? એની ફિઝિક્સના એટલે કે ભૌતિક વિજ્ઞાનના શિક્ષકોની મોટા પાયે રિક્રુટમેન્ટ છે એ બ્રિટન દ્વારા કરવામાં આવી રહી છે, જેના અંતર્ગત બધો ખર્ચો યુકે ઉઠાવવાનો છે. બધો ખર્ચો છે એ યુકે ઉઠાવવાનો છે અને સાથે એમને 10,000 પાઉન્ડની સિંગલ ચૂકવણી પણ કરવામાં આવશે. બહુ મોટો બેનિફિટ છે ભાઈ, જો ઓપોર્ચ્યુનિટી. એની પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે કે તાજેતરમાં કઈ સમિટમાં ઓપન રેડિયો એક્સેસ નેટવર્કની સુરક્ષા અંગે સમીક્ષા કરવામાં આવેલી હતી? તો ઓપન રેડિયો એક્સેસ નેટવર્ક વિશે તાજેતરમાં G7 બરાબર ક્વાડ લીટર મીટિંગ દરમિયાન ચર્ચા કરવામાં આવેલી હતી. તો G7ની તાજેતરમાં બેઠક થયેલી છે જાપાનમાં અને એ જાપાનની બેઠકની અંદર પ્રતિનિધિઓ છે એ ઇન્ડો પેસિફિક વિસ્તારની અંદર ઓપન રેડિયો એક્સેસ નેટવર્ક રેનની સુરક્ષા અંગે સમીક્ષા કરવામાં આવેલી હતી. એની પછી માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈની કેટલામી વર્ષગાંઠ? તો માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈની તાજેતરમાં 70મી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. 1953ના વર્ષમાં 2 જૂન 1953ના રોજ સર એડમંડ હિલેરી અને સાથે તેન્જિંગ નોર્ગે છે શેરપા, એમણે માઉન્ટ એવરેસ્ટ સર્વોચ્ચ પ્રથમ વખત પર્વતારોહણ કરેલું હતું એટલા હતું. એની પછી તાજેતરમાં આપણે એક દેશ સાથે 70 વર્ષના રાજદારી સંબંધો આપણે ઉજવણી કરી રહ્યા છે અને એના માટે એ વ્યક્તિ મીન્સ કે એ દેશના રાજા આપણા દેશમાં આવેલા હતા કંબોડિયાના.
કંબોડિયા દેશ સાથે આપણે રાજદારી સંબંધોના 70 વર્ષ પૂરા થયા છે, તો એના પ્રસંગે કંબોડિયાના રાજા નોડોમ સિહાનોમી, કોણ ભાઈ? નોડોમ સિહામોની, એ ફરી ભારતની મુલાકાતે આવેલા હતા ભાઈ. એની પછી G20 ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બેઠક દ્વિતીય, એનું આયોજન ઋષિકેશ ખાતે કરવામાં આવ્યું હતું, બરાબર, જેથી ત્યાં સરસ મજાના નદી કિનારે આયોજન થાય. ઠીક છે ભાઈ. એની પછી રસીઓના પરીક્ષણ માટે નથી કામનું. હા, આ મુદ્દો કામનો છે 12મો, કે તાજેતરમાં ચર્ચામાં રહેલી હેલ્મંદ નદી કયા બે દેશ વચ્ચે વિવાદનું કારણ બન્યું છે? તો તાજેતરમાં ચર્ચામાં રહેલી હેલ્મંદ નદી છે એ અફઘાનિસ્તાન અને ઈરાન વચ્ચે ચર્ચાનું કારણ બન્યું છે, કારણ કે આ નદી છે એ અફઘાનિસ્તાનની એક રીતે સૌથી મોટી નદી છે, જે પશ્ચિમ હિન્દુકુશ પર્વતમાળામાં કાબુલ નજીક ઉદ્ભવે છે અને એ પસાર થાય છે ઈરાનમાંથી, અને એના પરિણામે ઈરાનની અંદર એક ખૂબ મોટું તળાવ બને છે, હમૂન તળાવ. અને એ હમૂન તળાવ છે ઈરાનનું સૌથી મોટું તાજા પાણીનું તળાવ છે. અને આ પાણીના વહેંચણીના મુદ્દે આ બે દેશો વચ્ચે, એટલે કે અફઘાનિસ્તાન અને ઈરાન વચ્ચે આ પાણીના હેલ્મંદ નદીના પાણીના વહેંચણીના મુદ્દે બહુ મોટા પાયે વિવાદ થયેલો હતો અને એના પરિણામે ચર્ચામાં હતી. એની પછી G20ની તૃતીય રોજગાર કાર્યકારી જૂથની બેઠકનું આયોજન તાજેતરમાં જીનીવા ખાતે કરવામાં આવેલું હતું. એની પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે કે તાજેતરમાં ચેન્નઈથી શ્રીલંકા વચ્ચે કયા ક્રૂઝ જહાજને મોકલવામાં આવેલું હતું? તો એ હતું MV એમ્પ્રેસ. MV એમ્પ્રેસ જહાજ છે એને ચેન્નઈથી મોકલવામાં આવેલું હતું, જે એક રીતે શ્રીલંકાના હમ્બનટોટા, ત્રિંકોમાલી અને કંકન સેન્તુરી પોર્ટ સુધી મુલાકાત લેશે ભાઈ. અને એક રીતે આ બહુ અગત્યનું શિપ છે જે ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રવાસનને પ્રોત્સાહન આપશે. હા, એની પછી તાજેતરમાં કયા સ્પેસક્રાફ્ટ દ્વારા, મીન્સ કે ચીનના કયા સ્પેસક્રાફ્ટ દ્વારા 3 અવકાશ યાત્રીઓને પૃથ્વી પર પરત લાવવામાં આવેલા હતા? તો ચીનનું અવકાશ મીન્સ કે સ્પેસક્રાફ્ટનું નામ હતું સેન્જુ 15. શું હતું ભાઈ? સેન્જુ 15 સ્પેસક્રાફ્ટ દ્વારા 6 મહિના માટે 3 અવકાશ યાત્રીને નવા સ્ટેશન બનાવવા માટે મોકલવામાં આવેલા હતા અને એ તાજેતરમાં ચીન ખાતે પરત ફરેલા હતા ભાઈ. એની પછી નેક્સ્ટ ટોપિક આવે છે, હા, કે તાજેતરમાં ભારત દ્વારા કયા દેશમાં પ્રથમ એગ્રી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પ્રોજેક્ટનો વિકાસ કરવામાં આવશે? ગેબોન. આફ્રિકા પાસે એક દેશ આવેલો છે ગેબોન. તો એ ગેબોન દેશની અંદર ભારત છે એ પ્રથમ એગ્રી બરોબર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પ્રોજેક્ટ છે એનો વિકાસ કરશે. એની પછી તાજેતરમાં કયા સ્થળે શાંતિ દૂતોના સન્માનમાં મેમોરિયલ વોલ બનાવવામાં આવશે? તો એ ન્યુયોર્ક ખાતે, યુનાઇટેડ નેશન્સનું મુખ્યાલય છે ન્યુયોર્ક ખાતે, ત્યાં એ બનાવવામાં આવશે. બાકી એમાં કોઈ ખાસ વસ્તુ હતી નહીં. એની પછી તાજેતરમાં કઈ બેંક દ્વારા બાંગ્લાદેશમાં દક્ષિણ એશિયાનો પ્રથમ રોડ સુરક્ષા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે? તો એ આવશે વર્લ્ડ બેંક દ્વારા. વર્લ્ડ બેંક દ્વારા આ પ્રોજેક્ટ છે એ બાંગ્લાદેશની અંદર લોન્ચ કરવામાં આવેલો છે ભાઈ. એની પછી તાજેતરમાં કયા ગ્રેમી એવોર્ડ વિજેતા દ્વારા એબિડન્સ ઇન મિલેટ્સ ગીત રજૂ કરવામાં આવેલું હતું? ફાલ્ગુની શાહ, જેને એક રીતે કહેવામાં આવે છે ફાલુ, શોર્ટ ફોર્મ એમનું ફાલુ છે. પછી એક ભારતની જે ડોક્યુમેન્ટરી ફિલ્મ હતી એને HAFF ફેસ્ટિવલમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવોર્ડ જીતેલો હતો, બરોબર. તો એ ફિલ્મ હતી જ્યારે આબોહવા પરિવર્તન હિંસક બને છે, વેન ક્લાઇમેટ ચેન્જ બીકમ વાયોલેન્ટ, એવું નામ હતું. વેન ક્લાઇમેટ ચેન્જ બીકમ વાયોલેન્ટ એવું એક નામ હતું, એક ફિલ્મ હતી. એ ફિલ્મને હેલ્થ ફોર ઓલ ફિલ્મ ફેસ્ટિવલની 4th આવૃત્તિમાં હેલ્થ ફોર ઓલ કેટેગરી અંતર્ગત આ પુરસ્કાર આપવામાં આવેલો હતો. અને આનું જે પુરસ્કાર માટે આયોજન છે એ જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે થયેલું હતું, જ્યાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એનું મુખ્યાલય પણ આવેલું છે ભાઈ. પછી 26મો પ્રશ્ન કે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા તાજેતરમાં વિદેશી મુલાકાતીઓને ભારતીય વારસાનું પ્રદર્શન કરવા, આપણી સંસ્કૃતિનું પ્રવાસન સાથે હેરિટેજ હોમસ્ટે આ બધાને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય એક કંપની સાથે કરાર કરેલો છે અને એ કંપનીનું નામ છે Airbnb Inc. બરોબર. Airbnb કંપની છે એની સાથે આપણી ભારત સરકાર છે એને કરાર કરેલો છે ભાઈ. તો જુલાઈ મહિનાની અંદર તો જો કે આંતરરાષ્ટ્રીય મુદ્દામાં કોઈ ખાસ વસ્તુ હતી નહીં, પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બહુ બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી ભાઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ફરીથી આપણે 3 ટોપિક તો જો અહીંયા પૂરા થાય છે. કયા 3 ટોપિક? તો એક તો આંતરરાષ્ટ્રીય, અર્થતંત્ર અને અહેવાલ અને સૂચકાંક. આ 3 અગત્યના ટોપિક આપણે પૂરા કર્યા. હવે નેક્સ્ટ સેશનની અંદર ફરીથી આ જ રીતે રાષ્ટ્રીય મુદ્દા જોઈશું. આપણા દેશના રાષ્ટ્રીય મુદ્દાઓ છે એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનની અંદર કરશું, બરોબર. તો ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.